આજે આપણે વાત કરવાના છીએ માઇક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજીના કરિયર ઉપર. તો અત્યારે રિસન્ટલી તમે જો બીએસસી અથવા એમએસસી માઇક્રોબાયોલોજી કે બાયોટેકનોલોજી કરી રહ્યા છો, તો તમારે તમારા સ્ટડી ડ્યુરેશનમાં કઈ વસ્તુ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. સબ્જેક્ટ સ્પેસિફિક થોડી આજે વાત કરીશું. ઘણું બધું તમને ખબર છે, ઘણું બધું તમને નથી ખબર, પણ મારા જોડે જે પણ ઇન્ફોર્મેશન છે હું તમારા જોડે શેર કરવાનો આજે ટ્રાય કરું છું, જેનાથી તમને ઘણો બધો આઈડિયા આવશે, ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે અને પછી તમે એના આધારે ડિસિઝન લઈ શકશો. તો પર્ટિક્યુલરલી જ્યારે તમારો ઇન્ડસ્ટ્રીયલ ફોકસ હોય, ખાસ કરીને ફાર્મા, ફૂડ, ડેરી કે કોસ્મેટિક, તો તમારે તમારા સબ્જેક્ટ, કારણ કે મેં મારું સ્ટડીની પહેલાં વાત કરી દઉં તો મેં બેચલર, માસ્ટર, પીએચડી મેં માઇક્રોબાયોલોજીમાં કર્યું છે. અત્યારે હાલ યુકેમાં હું ફાર્મામાં જોબ કરી રહ્યો છું. તો મારા એક્સપિરિયન્સ પ્રમાણે અને મેં જે પણ ફેસ કર્યું છે એ પ્રમાણે હું તમને ઘણી બધી ઇન્ફોર્મેશન છે એ આપી શકીશ. ખાસ કરીને જ્યારે તમે એકેડેમિયા સિવાય ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનું વિચારો, અથવા તો તમે બેચલર અથવા માસ્ટર પછી તમે અબ્રોડ જવાનું વિચારો, તો ઘણી બધી એવી કી ટેકનિક્સ અને કી પ્રોસિજર્સ છે, ઘણી બધી એવી ઇન્ફોર્મેશન છે જે આપણા સ્ટડી ડ્યુરેશનમાં આપણે ભણવાની નથી આવતી, આપણા ટીચિંગ સિલેબસમાં નથી આવતી, અથવા તો આવે છે તો આપણે એને સિરિયસલી નથી લેતા, અથવા તો આપણે સિરિયસ છીએ બટ આપણને ભણાવવાવાળો વ્યક્તિ છે ઇન્ડસ્ટ્રીયલ ફોકસમાં નથી ભણાવતો. એના લીધે આપણે ક્યાંક અધૂરા રહીએ છીએ સારી કંપનીમાં જોબ લેવા માટે. એટલે આપણે અહીંયા મેં લખ્યું છે માઇક્રોબાયોલોજી કરિયર રોડમેપ. એનો મતલબ એવો નથી કે હું બાયોટેકનોલોજી કવર નથી કરી રહ્યો. બાયોટેકનોલોજીનો સેક્શન નીચે આવશે. હવે હું તમને એવું રિકમેન્ડ કરીશ કે તમે ભલે બાયોટેકનોલોજીના કેન્ડિડેટ હો, તમે ભલે બીજા બાયોલોજીના કોઈ પણ કેન્ડિડેટ હો કે ફાર્મા સબ્જેક્ટના કેન્ડિડેટ હો, આ બધી વસ્તુ તમે જોઈ લેજો. કારણ કે ઘણી બધી વાર બાયોટેકનોલોજીવાળા પણ અબ્રોડ આવીને કે ઇન્ડિયામાં માઇક્રોબાયોલોજીસ્ટની પોઝિશન ઉપર કામ કરતા હોય છે. ઘણી બધી વાર ઇન્ડસ્ટ્રી હોય, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોય એ અથવા મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે, એને ઘણી બધી વાર એ લોકો થોડા ફ્લેક્સિબલ હોય છે. કારણ કે કદાચ એવું હોય કે એડવાન્સ એનાલિસિસ હોય એ લોકો એક્સટર્નલ ફેસિલિટી જોડે કરાવતા હોય, તો બેઝિક એનાલિસિસમાં એ લોકો સબ્જેક્ટ રેસ્ટ્રિક્ટેડ ના હોય કે અમે માઇક્રોબાયોલોજીસ્ટ જ હાયર કરશું, તો એ લોકો બાયોટેકવાળાને પણ લઈ લેતા હોય છે. અને બીજું, બાયોટેકનોલોજીવાળા માટે સ્પેશિયલી ઘણી બધી અલગ અલગ એવી ટેકનિક્સ છે કે જે માઇક્રોબાયોલોજીવાળા પણ ઇન્ટિગ્રેટ થઈ શકે. તો એ આપણે જ્યારે માઇક્રોબાયોલોજીનો રોડમેપ નીચે જોઈએ 2 પેજ પછી, ત્યારે એમાં એ આપણે દરેક વસ્તુ જોઈશું. અને આજે દરેક વસ્તુ જે હું તમારી જોડે શેર કર્યું છે એની બધી ઓફિશિયલ લિંક પણ હું તમને આ વેબિનાર પતે એટલે આપીશ. તો સૌથી પહેલાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શનમાં નથી જતા, પણ હું તમને કહી દઉં કે તમે જો માઇક્રોબાયોલોજી કરેલું છે તો તમારા સબ્જેક્ટ બેસ્ટ છે એવું તમે વિચારીને ચાલો. મોટાભાગે લોકોએ એવું એક મિથ પકડી લીધું છે કે બીએસસી એમએસસીનું કોઈ કરિયર નથી, અથવા બહુ કોમ્પિટિશન છે, અથવા તો માઇક્રોબાયોલોજીને બધી બેઝિક જોબ મળે. ફોર એક્ઝામ્પલ, મોટાભાગે માઇક્રોબાયોલોજી કે એમએસસી માઇક્રોબાયોલોજી કરીને લોકો એમએલટી કરતા હોય છે, ઘણા બધા ગવર્મેન્ટ એક્ઝામ માટે પ્રિપેરેશન કરતો. ખાસ કરીને જો તમે આસિસ્ટન્ટ પ્રોફેસર કે પ્રોફેસર લેવલનું ગવર્મેન્ટ જો વિચારતા હો તો માઇક્રોબાયોલોજી માટે બહુ લિમિટેશન્સ છે, અને બાયોટેકનોલોજી માટે પણ ગુજરાતની અંદર. બરાબર? કારણ કે આપણને ખબર છે કે એની એટલી બધી વેકેન્સીઝ નથી આવતી, કારણ કે ગવર્મેન્ટ કોલેજીસ જ્યાં માઇક્રો ચાલે છે એ બહુ ઓછી છે. અને હું તમને રિકમેન્ડ કરીશ કે એકેડેમિયા કરતાં ઇન્ડસ્ટ્રીયલ ફોકસ વધારે રાખો જો તમારો ગોલ સારી જોબનો, સારી સેલેરીનો આ બધો છે તો. અને તમે ફ્યુચરમાં જો ફેમિલી લાઈફનું પણ વિચારતા હો તો ફેમિલીમાં તમારે થોડો ફોકસ રાખવો હોય તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર તમારા માટે બેસ્ટ રહેશે કમ્પેર ટુ એકેડેમિયા. કારણ કે અત્યારના એકેડેમિયામાં એડમિનિસ્ટ્રેશન વર્ક આવે છે, એડમિશન ડ્યુટીઝ આવે છે, આપણને બધી ખબર છે. ગવર્મેન્ટ સ્કૂલમાં, ગવર્મેન્ટ કોલેજીસમાં, ઇવન પ્રાઇવેટ સ્કૂલ અને પ્રાઇવેટ કોલેજીસમાં આ બધું એક્સ્ટ્રા આવે છે. એના જોડે જોડે હેવી બર્ડન થઈ જાય છે લેક્ચર્સનું, બોલવાનું. એના જોડે જોડે આપણે એવું કહીએ કે ફોર એક્ઝામ્પલ તમારે રિસર્ચ કરાવવાનું, છોકરાઓને ડિઝર્ટેશન કરાવવાના, તમારે પોતાને રિસર્ચ પ્રોજેક્ટ કરવાના, કોન્ફરન્સીસ ઓર્ગેનાઇઝ કરવાની, આવું બધું એકેડેમિયામાં ઘણો બધો લોડ આવે. એટલે ઘણા બધા બાળકો એવું વિચારતા હોય કે ટીચિંગમાં જવું છે. નો ડાઉટ તમારું ટીચિંગ હોય, પેશન હોય, પણ એને થોડું ચેન્જ કરીને ઇન્ડસ્ટ્રી તરફ વળવાનો ટ્રાય કરો. મેં પોતે એકેડેમિયામાં કામ કરેલું છે, એટલે મારી જોડે બંનેનું કમ્પેરિઝન મારા માઇન્ડમાં છે. બરાબર? પણ અગેન ઇટ ડિપેન્ડ્સ ઓન યોર પર્સનલ ઇન્ટરેસ્ટ, એટલે આઈ એમ નોટ ફોર્સિંગ ટુ એની વન. બરાબર? હવે આપણે વાત કરીએ સૌથી પહેલાં ફાર્મા સેક્ટરની, અને હું તમને ફાર્મા સેક્ટરની કટ ટુ કટ ઇન્ફોર્મેશન આપીશ. ફાર્માની અંદર જ્યારે આપણે જવાનું વિચારે તો પહેલાં એ સમજો કે ફાર્મા, હું આખું રેકોર્ડિંગ પણ કરું છું, એટલે આખું રેકોર્ડિંગ પણ તમને એટ ધી એન્ડ આપીશ, તમારે સાંભળવું હોય ગમે ત્યારે. તો ફાર્મા સેક્ટરની વાત કરીએ તો ફાર્મા કંપનીઝ ઘણી બધી છે, અલગ અલગ ફાર્મા કંપનીઝ છે. ફોર એક્ઝામ્પલ, એવી ઘણી ફાર્મા કંપની છે જે ખાલી ટેબ્લેટ્સ બનાવે છે, એવી ઘણી ફાર્મા કંપની છે કે જે ઓરલ સસ્પેન્શન કે સોલ્યુશન, જેને આપણે બાટલી કહીએ, બરાબર, લિક્વિડ ફોર્મમાં,
એવી ઘણી બધી ફાર્મા કંપની જે ઇન્જેક્શન બનાવે છે, કોઈ વેક્સિન બનાવે છે, કોઈ બાયોમેડિકલ ડિવાઇસીસ બનાવે છે, કોઈ કિટ્સ બનાવે છે. આપણે જે પ્રેગ્નન્સી કિટ્સ અથવા તો જે અલગ અલગ હિપેટાઇટિસ માટે અને ઘણી બધી કિટ્સ આવે છે, એ બધી કિટ્સ બનાવે છે. ઘણી બધી ફાર્મા કંપની એવી છે કે જે સચેટ્સ બનાવે છે, બરાબર. તો આ બધું અલગ અલગ છે. ને એમાં પણ પાછા બે સેક્ટર છે, કોઈ સ્ટરાઇલ પ્રોડક્ટ બનાવે છે, કોઈ નોન સ્ટરાઇલ પ્રોડક્ટ બનાવે છે. આપણે અહીંયા સબ્જેક્ટ સ્પેસિફિક ટોપિક્સ ઉપર વાત કરીશું. હું તમને એ નથી સમજાવ્યો કે તમારે સ્ટાન્ડર્ડ પ્લેટ કાઉન્ટ કઈ રીતે કરવાનું કે ટોટલ વાયબલ કાઉન્ટ કઈ રીતે કરવાનું, પણ હું તમને એ બધી ઇન્ફોર્મેશન અથવા તમે જો સ્ક્રીન ઉપર દેખાતું હોય તો તમને એ આખું તમે સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે તમને આઈડિયા આવશે કે તમે અત્યારે બીએસસી અથવા એમએસસી કરી ચૂક્યા છો, તો કરી રહ્યા છો, તો શાના ઉપર ફોકસ કરવું. હવે આપણે સૌથી પહેલાં ફાર્માની અંદર અહીંયા લખ્યું છે કે ઓરલ સોલ્યુશન એન્ડ ઓલ ડોસેસ ફોર્મ્સ, બરાબર. તો ઓરલ સોલ્યુશન અને ઓલ ડોસેસ ફોર્મની અંદર આપણા માઇક્રોના આ બધા ટેસ્ટ કોમન રહી છે. એમાં સૌથી પહેલું છે માઇક્રોબિયલ લિમિટ ટેસ્ટ, જેને શોર્ટમાં એમએલટી કહે. એના અંદર હવે એમએલટીને સમજો. અમે જ્યારે બીએસસી કર્યું હતું, અત્યારનું મને નથી તમારી યુનિવર્સિટીનો સિલેબસ હોય, પણ તમારે પર્ટિક્યુલર કોઈ એવી ટેસ્ટ નથી આવતી કે જેનું નામ એમએલટી હોય, માઇક્રોબિયલ લિમિટ ટેસ્ટ. પણ મોટાભાગે જ્યારે માઇક્રોબિયલ લિમિટ ટેસ્ટ કરવામાં આવે તો એના અંદર સૌથી પહેલી એક ટેકનિક આવે ટીએમસી અને ટીવાયએમસી. ટીએમસીનો મતલબ છે ટોટલ એરોબિક માઇક્રોબિયલ કાઉન્ટ અને ટીવાયએમસીનો છે ટોટલ યીસ્ટ એન્ડ મોલ્ડ કાઉન્ટ, બરાબર. એટલે બેક્ટેરિયાના કાઉન્ટ માટે ટીએમસી આવે અને યીસ્ટ અને મોલ્ડના કાઉન્ટ માટે ટીવાયએમસી આવે. ધારો કે તમારે કોઈ બેક્ટેરિયાનું કામ, હું તમને આજે એક મેડિસિન આપી દઉં, એક ટેબ્લેટ આપું અથવા એક ઓરલ સોલ્યુશનની બોટલ આપી દો અને એમ કહું કે ભાઈ આનું એમએલટી કરવાનું છે, તો નામ જ છે માઇક્રોબિયલ એટલે માઇક્રો ઓર્ગેનિઝમ, લિમિટ એટલે એની લિમિટેશન્સ કેટલી છે, બરાબર. એટલે આપણે કોઈ પણ કંપની છે એ પ્રોડક્ટ બનાવે છે તો એ પ્રોડક્ટનું એમએલટી ટેસ્ટિંગ કરવાનું હોય, માઇક્રોબિયલ લિમિટ ટેસ્ટ કરવાનું હોય. તો એનો મતલબ એવો થયો કે અંદર બેક્ટેરિયાનું કાઉન્ટ કેટલું છે, અંદર યીસ્ટ અને મોલ્ડનું કાઉન્ટ કેટલું છે. એટલે જ્યારે પણ કોઈ પ્રોડક્ટનું એમએલટી કરવામાં આવે એટલે બે ટેસ્ટ તો કમ્પલસરી હોય, ટીએમસી અને ટીવાયએમસી. એટલે એના અંદર ટોટલ એરોબિક માઇક્રોબિયલ કાઉન્ટ કેટલું છે અને ટોટલ યીસ્ટ મોલ્ડ કાઉન્ટ કેટલું છે. હવે તમને એમ થાય કે આ કઈ રીતે કરવાનું, તો એના અલગ અલગ મેથડ આવે જે તમે ફર્સ્ટ યર અથવા સેકન્ડ યર બીએસસીમાં ભણ્યા છો. સૌથી પહેલું છે પોર પ્લેટ ટેકનિક, જે આપણે મીડિયા પોર કરીએ. બીજું છે સ્પ્રેડ પ્લેટ ટેકનિક, ઘણા લોકો સ્પ્રેડ કરતા હોય છે. અને બીજી વસ્તુ છે કે આના અંદર ડાયલ્યુશન આવે છે. આપણે ફર્સ્ટ યરની અંદર સિરિયલ ડાયલ્યુશન ભણીએ છીએ. આ સિરિયલ ડાયલ્યુશન તમે માઇક્રોબાયોલોજીસ્ટ, ક્યુસી માઇક્રોબાયોલોજીસ્ટ, લેબ ટેકનિશિયન, પછી સિનિયર માઇક્રોબાયોલોજીસ્ટ બની જાઓ તોય તમારે આ સિરિયલ ડાયલ્યુશન, પછી સ્ટાન્ડર્ડ પ્લેટ કાઉન્ટ જે આપણે ફર્સ્ટ યરમાં સ્ટડી કરીએ, પછી ટોટલ વાયબલ કાઉન્ટ, આ બધું જ આવે. પછી આપણે બીએસસી દરમિયાન જે પેલું કોલોની કાઉન્ટ કરીએ અને સીએફયુ ફાઇન્ડ કરીએ, સીએફયુ પર એમએલ કેટલા, બરાબર. તો આપણને આપણા ટીચર જેવું કહે કે ભાઈ ચલો કોલોની કેટલી છે કાઉન્ટ કરો, એટલે આપણે પ્લેટમાં બધી માર્કરથી કોલોની કાઉન્ટ કરીએ અને પછી ફોર્મ્યુલા લગાડીને કોલોની ફોર્મિંગ યુનિટ્સ આપણે ફાઇન્ડ કરીએ. તો એ કોલોની ફોર્મિંગ યુનિટ્સ છે ને તમને ફાર્માની અંદર મોટા ભાગે ઓલમોસ્ટ ઘણા બધા ટેસ્ટની અંદર તમારે સીએફયુ કરવાનું આવશે, બરાબર. તો આ એક વસ્તુ થઈ. હવે એમએલટીની અંદર ઘણા બધા એવા પ્રોસિજર અને પ્રોટોકોલ્સ છે. એ પહેલાં આપણે એક વસ્તુ સમજી લઈએ કે ધારો કે ઇન્ડિયાની અંદર કોઈ ફાર્મા કંપની છે, એ દવા બનાવે છે, મેડિસિન બનાવે છે, ઇન્ડિયા માટે જ બનાવે છે કે પછી ઇન્ડિયામાં બનાવીને યુએસએ મોકલે છે, કે ઇન્ડિયામાં બનાવીને યુકે મોકલે છે, કે ઇન્ડિયામાં બનાવીને યુરોપ મોકલે છે. તો જે કન્ટ્રીની અંદર પ્રોડક્ટ જવાની છે એ કન્ટ્રીની ગાઈડલાઇન પ્રમાણે એને પ્રોડક્ટ બનાવે છે. ફોર એક્ઝામ્પલ યુકે માટે બનાવે છે તો એને બ્રિટિશ ફાર્માકોપિયાની ગાઈડલાઇન ફોલો કરવી પડશે. ફોર એક્ઝામ્પલ યુએસ માટે બનાવે છે તો યુએસ ફાર્માકોપિયાની ગાઈડલાઇન ફોલો કરવી પડશે. ફોર એક્ઝામ્પલ યુરોપ માટે બનાવતા હશે તો યુરોપિયન ફાર્માકોપિયા પ્રમાણે ગાઈડલાઇન બનાવવી પડશે, જેને ઈપી, બીપી કે યુએસપી કહે. હવે જ્યારે ફાર્માકોપિયાની ગાઈડલાઇન ચેન્જ થાય એટલે પ્રોટોકોલ ચેન્જ થાય, પ્રોસિજર ચેન્જ થાય. હવે ધારો કે એવું છે કે ઘણી સ્પેસિફિકેશન, ઘણા પ્રોટોકોલ એવા છે કે ત્યાં ખાલી એવું કે ભાઈ એમએલટી આ પ્રોડક્ટનો કરો તો તમારે ટીએમસી અને ટીવાયએમસી કરવાનું. ઘણી બધી જગ્યાએ એવું કે ભાઈ ટીએમસી અને ટીવાયએમસીની જોડે સ્પેસિફાઈડ ઓર્ગેનિઝમ કરવાનું. તો ઘણી કન્ટ્રી એમ કે ખાલી ઈ કોલાઈ કરજો, ઘણી કન્ટ્રી એમ કે ભાઈ ઈ કોલાઈ અને જોડે જોડે તમારે બર્કોલ્ડેરિયા સેપેશિયા કરવાનું છે. હવે મોટા ભાગે મને યાદ છે ત્યાં સુધી બીએસસી અને એમએસસી આપણે ત્યાં ગુજરાતમાં આ ઓર્ગેનિઝમ ઉપર ક્યારેય કોઈ ફોકસ નથી કરતું, બર્કોલ્ડેરિયા સ્પીસીસ, બરાબર. મોટા ભાગે તમે આનું કોઈ ટેસ્ટિંગ નહીં કર્યું હોય. તમે ગૂગલમાં નાખજો કે હાઉ ટુ ડિટેક્ટ બર્કોલ્ડેરિયા સ્પીસીસ, એના માટે કયા મીડિયા યુઝ થાય, એના કોલોની કેરેક્ટરિસ્ટિક્સ કેવા છે, એટલે તમામ વસ્તુ આપણને ખબર પડી જાય, બરાબર. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ આપીએ કે ભાઈ ઈ કોલાઈનું સ્પેસિફિકેશન આપણે કરવું છે તો આપણને યાદ છે કે ઈ કોલાઈ માટે આપણે કયું મીડિયા યુઝ કરીએ, મેકોંકી બ્રોથ યુઝ કરીએ, પછી મેકોંકી અગાર યુઝ કરીએ અને પછી ઈએમબી યુઝ કરીએ, યુઓસેન મેથિલિન બ્લુ, બરાબર. તો આની અલગ અલગ કોલોની કેરેક્ટરિસ્ટિક્સ છે. હવે તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ તમે મેકોંકી બ્રોથ કે મેકોંકી અગાર યુઝ કરો છો તો એનો પ્રિન્સિપલ શું છે, એ સિલેક્ટિવ અને ડિફરન્શિયલ છે, ડ્યુઅલ પર્પઝ આપે છે
અને એની જોડે જોડે પછી મેકોન્કી અગર ઉપર જો કોલોની આપે છે તો ફર્ધર કન્ફર્મેશન માટે આપણે EMB ઉપર સ્ટ્રીક કરીએ છીએ, ઇઓસિન મેથિલિન ઉપર, અને ત્યાં આપણે ડિટેક્ટ કરીએ કે ઇકોલાઈ છે કે નહીં. બરાબર, એટલે એન્ટ્રોબેક્ટેરિયાસી, નોન એન્ટ્રોબેક્ટેરિયાસી આ ઓર્ગેનિઝમ બધા તમારે રીડ કરી લેવા. પણ તમને એમ થાય કે ભાઈ અમારી પાસે એટલો બધો ટાઈમ નથી, તો અહીંયા જુઓ મેં લિસ્ટ કર્યું છે: સાલ્મોનેલા, ઇકોલાઈ, લિસ્ટેરિયા, સ્ટેફાઇલોકોકસ, સ્યુડોમોનાસ, બાઇલ ટોલરન્ટ ગ્રામ નેગેટિવ, BTGN જેને કહેવાય, બાઇલ ટોલરન્ટ ગ્રામ નેગેટિવ, અને બર્કોલ્ડેરિયા સ્પીસીસ. બરાબર, બર્કોલ્ડેરિયા સેપેશિયા. આટલા ઓર્ગેનિઝમના તમને તમામ વસ્તુ ખબર હોય છે કે આ ઓર્ગેનિઝમને કયા મીડિયાથી ડિટેક્ટ કરવાનું, એના કન્ફર્મેટિવ ટેસ્ટ કયા છે, એની કોલોની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે, આ તમામ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. એના પછી છે નવો ટેસ્ટ, આ તમે નથી કરતા, પણ આ કાઇન્ડ ઓફ તમે જે પરફોર્મ કરો છો નાની નાની ટેકનિક્સ, એ ભેગા મળીને મોટો ટેસ્ટ બને છે, જેનું નામ છે પ્રિઝર્વેશન એફિકસી ટેસ્ટ. હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે 28 દિવસ માટેનો આ ટેસ્ટ આવે. એટલે 0 ડેઝે તમારે પરફોર્મ કરવાનું હોય, 14 ડેઝે પરફોર્મ કરવાનું હોય, અને 28 ડેઝે પરફોર્મ કરવાનું હોય. પ્રિઝર્વેશન એફિકસી ટેસ્ટ એટલે નામ એવું જ કામ છે કે કોઈ પણ ડોસેજ ફોર્મ હોય, પછી એ ટેબ્લેટ હોય, ઓરલ સોલ્યુશન હોય, કે પછી આપણે કહીએ કે ઇન્જેક્શન હોય, જ્યારે પણ કોઈ દવા બને છે તો એ દવાને એ લોકો રાખે. બરાબર છે, એમાં પ્રિઝર્વેટિવ જે છે એ પ્રિઝર્વેટિવની ઇફેક્ટ કેટલી છે, અને એ પ્રિઝર્વેટિવની ઇફેક્ટ કિલ નથી થઈ જતી, કારણ કે પ્રિઝર્વેટિવ જ્યાં સુધી સારું હશે ત્યાં સુધી દવા સારી રહેશે. હવે હું તમને એવું કહું કે જ્યારે પણ કોઈ ફાર્મા કંપની છે એ પ્રોડક્ટ બનાવે છે તો એની સ્ટેબિલિટી સ્ટડી થાય. સ્ટેબિલિટી સ્ટડી એટલે એ લોકો 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ સુધી એ પ્રોડક્ટ રાખે, અને એ પ્રોડક્ટ રાખ્યા પછી એ લોકો 12 મહિને, 18 મહિને, 24 મહિને, 36 મહિના સુધી એ લોકો એ સેમ્પલ જે રૂમમાં મૂકેલા હોય, સ્ટેબિલિટી ચેમ્બર હોય, સ્ટેબિલિટી ચેમ્બર દરેક ફાર્મા કંપની હોય, હું ટૂંકમાં શરૂથી કહી દઉં, દરેક ફાર્મા કંપની એમાં સ્ટેબિલિટી ચેમ્બર હોય. સ્ટેબિલિટી ચેમ્બરની અંદર એ લોકો આ બધી પ્રોડક્ટ્સ રાખતા હોય, જે બનાવે, દરેક બેચ બનાવે, દરેક બેચના અમુક સેમ્પલ્સ છે સ્ટેબિલિટી ચેમ્બરમાં જાય. પછી સ્ટેબિલિટી ચેમ્બરમાં એ લોકો 0 ડેઝ, 12 મહિના, 18 મહિના, 36 મહિના આવી રીતે એ લોકો રાખે. જ્યારે એનો ટાઈમ થાય એટલે ત્યાંથી અમુક સેમ્પલ બહાર કાઢે, અમુક સેમ્પલ માઇક્રોવાળાને સબમિટ કરે, અમુક સેમ્પલ QC વાળાને સબમિટ કરે, આવી રીતે. હવે માઇક્રોવાળાને આપે એટલે માઇક્રોવાળાને એમાંથી PET કરવાનું હોય અને MLT કરવાનું હોય. PET એટલે પ્રિઝર્વેટિવ એફિકસી ટેસ્ટ. તો એ જે સેમ્પલ જે મને મળ્યું 0 ડેઝનું, 12 મહિનાનું, 36 મહિનાનું, 24 મહિનાનું, 18 મહિનાનું, 36 મહિના સુધી મોટા ભાગે બધા કરતા હોય છે, તો એ સેમ્પલનું પછી પ્રિઝર્વેટિવ એફિકસી ટેસ્ટ 1 મહિના માટે થાય, એટલે 0 ડેઝ, 14 ડેઝ અને 28 ડેઝ. બરાબર, એટલે તમને આ વસ્તુ ક્લિયર કરી દો કે સ્ટેબિલિટી જે સ્ટડી આવે છે એ અલગ અલગ ડ્યુરેશનમાં થાય: 0, 12 મહિના, પછી 18 મહિના, 24 મહિના, 36 મહિના. બરાબર, અને પછી એ જે પર્ટિક્યુલર ટાઈમ થાય ત્યારે એમાંથી અમુક બોટલ 1 કે 2 તમને કાઢીને આપે, અને તમારે પછી એનું PET કરવાનું હોય, MLT કરવાનું હોય. એક બોટલમાંથી PET થાય, એકમાંથી MLT થાય. તો જ્યારે તમે PET કરો છો તો PET પછી 0 ડેઝ, 14 ડેઝ અને 28 ડેઝ થાય. PETની અંદર તમારે અત્યારે PET નથી શીખવાનું, તમારે ખાલી એટલું સમજવાનું છે કે PET શાના માટે આવે, કે જે પણ પ્રોડક્ટ બનાવે છે એમાં કંપની જ્યારે અંદર પ્રિઝર્વેટિવ નાખતી હશે, એ પ્રિઝર્વેટિવ ક્યાં સુધી કામ કરે છે. કારણ કે જો પ્રિઝર્વેટિવ કામ કરતું બંધ થઈ જશે તો 12 મહિને કે 24 મહિને પ્રોડક્ટ બગડી જશે. એનો મતલબ કે જ્યારે માર્કેટમાં જાય તો માર્કેટમાં એની શેલ્ફ લાઈફ નક્કી થાય કે 12 મહિના સુધી મેડિકલ સ્ટોરમાં પ્રોડક્ટ સારી રહેશે, જ્યારે માર્કેટમાં પહોંચશે ત્યારે. આવી રીતે સિમ્પલ. બરાબર, આપણે એને વધારે ડેપ્થમાં નથી સમજતા. હવે PET કરવા માટે તમારે બેઝિક 2 વસ્તુ શીખવી પડે, અને તમે તમારા ફર્સ્ટ યર ને સેકન્ડ યરમાં શીખી જાઓ. પહેલું છે સિરિયલ ડાયલ્યુશન, અને બીજું છે પોર પ્લેટ ટેકનિક. પોર પ્લેટ ના હોય તો ફિલ્ટ્રેશન હોય. બરાબર, પોર પ્લેટમાં આપણે શું કરીએ છીએ, પ્લેટ લઈએ, પ્લેટમાં 1 ml કાંઈ પણ વસ્તુ નાખીએ અને ઉપર મીડિયા નાખીએ, અને મીડિયા નાખી અને પછી એને આપણે સોલિડિફાઈ થવા દઈએ, અને સોલિડિફાઈ થઈને પછી ઇન્ક્યુબેટરમાં મૂકી દઈએ. એટલે સિરિયલ ડાયલ્યુશન આવ્યું ને પોર પ્લેટ આવી. જો પોર પ્લેટ ના હોય તો ફિલ્ટ્રેશન હોય. બરાબર, ફિલ્ટ્રેશનની અંદર સિમ્પલ વસ્તુ છે કે આખો મેનિફોલ્ડ હોય ફિલ્ટ્રેશનનો, એમાં ફિલ્ટર મૂકે, એમાં 10 ml પ્રોડક્ટ નાખે. બરાબર, ડાયલ્યુટ હોય તો ડાયલ્યુટ નાખે, ફિલ્ટર કરીને ફિલ્ટરની ડિસ્ક ઉપાડીને સોલિડિફાઈ મીડિયા ઓલરેડી પ્લેટ રેડી હોય એના ઉપર મૂકીને એને ઇન્ક્યુબેટરમાં મૂકી દે. બરાબર, હવે તમને ખબર છે કે જો બેક્ટેરિયાને આપણે ઇન્ક્યુબેટ કરવા, બહુ સાદી ભાષામાં બોલું છું, જો તમારે બેક્ટેરિયાને ઇન્ક્યુબેટ કરવા છે તો બેક્ટેરિયાને ઇન્ક્યુબેટ કરવા માટે આપણે ક્યાં મૂકવું પડશે? 30 to 35 ડિગ્રી વચ્ચે. બરાબર, અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચે. અને જો યીસ્ટ અથવા મોલ્ડ હોય, એટલે ખાસ કરીને આપણે કહીએ ફંજાઈ, એસ્પાર્જિલસ હોય, એમાં કોઈ કેન્ડિડા હોય, એને આપણે 20 to 25 ડિગ્રી સેલ્સિયસે આપણે ઇન્ક્યુબેટરમાં મૂકીએ. એટલે આ 2 કન્ડિશન મોટાભાગે બધે યુઝ થતી હોય છે. હવે જો આપણે પર્ટિક્યુલર મેકોન્કી બ્રોથની વાત કરીએ તો મેકોન્કી બ્રોથને આપણે ઇન્ક્યુબેટ કરવા માટે બેચલર લેવલે કદાચ 30-35 મૂકતા હોઈએ, પણ ફાર્મામાં એ 40 to 45 ડિગ્રી ઉપર જતું હોય છે.
બરાબર. એટલે એનું ઇન્ક્યુબેશન કન્ડિશન થોડી ડિફરન્ટ છે મેકોંગી બ્રોથ માટે. પછી ફરી મેકોંગી બ્રોથનું ઇન્ક્યુબેશન 24 કલાકનો બ્રો થાય પછી તમે મેકોંગી એગ અને પછી ઇન્ક્યુબેટ કરો તો એ પાછી 30 to 35 ડિગ્રીએ જાય. એટલે બે મીડિયામાં હું મેન્શન કરું છું, અહીંયા સ્ક્રીન ઉપર પણ લખું છું, બરાબર છે. એ જોઈ લો તમે, TSA અને SDA, બરાબર. ટ્રિપ્ટિક સોય અગાર અને સેબ્રો ડેક્સ્ટ્રોઝ અગાર, આ બંને વસ્તુ તમને ખબર છે, બરાબર. એટલે ફરીથી રિપીટ કરી દઉં છું, ટ્રિપ્ટિક સોય અગાર અને સેબ્રો ડેક્સ્ટ્રોઝ અગાર, આ બંને વસ્તુ તમે, સેબ્રો ડેક્સ્ટ્રોઝ તો તમે સાંભળેલું છે, બરાબર. એના પછી છે વોટર ક્વોલિટી ટેસ્ટિંગ. વોટર ક્વોલિટી, દરેક ફાર્મા કંપનીની અંદર પ્રોડક્ટ બનાવવા માટે વોટર યુઝ થતું હોય, એટલે માઇક્રોબાયોલોજીનો આ ટાસ્ક છે કે તમારે ડેઇલી વોટર સેમ્પલિંગ કરવાના, જ્યાં પણ જે નળ હોય, ટેપ હોય ત્યાંથી વોટર લેવાનું, અને એ વોટરનો પછી ટેસ્ટિંગ થાય. એ વોટરના ટેસ્ટિંગમાં તમે જે સ્ટાન્ડર્ડ પ્લેટ કાઉન્ટ અથવા ટોટલ વાયેબલ કાઉન્ટ કરો છો એ તમારે પરફોર્મ કરવાની હોય, કે વોટરની અંદર કેટલા માઇક્રોબાયલ બેક્ટેરિયા અથવા ઓર્ગેનિઝમ છે, ફંગસ છે. બીજું છે એન્ડોટોક્સિન. દરેક ફાર્મા કંપની એન્ડોટોક્સિન નથી કરતી, બરાબર. જ્યાં વેક્સિનેશન ચાલે છે, જ્યાં સ્ટરાઇલ પ્રોડક્ટ્સ બને છે, જ્યાં ઇન્જેક્શન્સ બને છે, ત્યાં મોટાભાગે એન્ડોટોક્સિન થતી છે. પણ ડિપેન્ડ્સ અગેન કઈ કંપની છે અને કઈ કન્ટ્રીની પ્રોડક્ટ બને છે, કઈ ગાઈડલાઈન ફોલો થાય છે, બરાબર. મોટાભાગે ક્વોલિટી કેમિસ્ટ અથવા તો QC એનાલિસ્ટ હોય છે, ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ, એ TOC અને કન્ડક્ટિવિટી કરતું હોય છે. ઘણી બધી વાર એ વોટર સેમ્પલરના જે વોટર રૂમ હોય ત્યાં જે TOC અને કન્ડક્ટિવિટીના મીટર તો ડાયરેક્ટ રેકોર્ડ કરી લેવાનો હોય છે. પણ ઘણી બધી વાર માઇક્રોબાયોલોજીને પણ TOC અને કન્ડક્ટિવિટી પરફોર્મ કરવાનું હોય છે. તમારે ત્યાં TOC અને કન્ડક્ટિવિટી ઉપર ભાર આપવાની જરૂર નથી. એના પછી છે બાયોબર્ડન ટેસ્ટિંગ. બાયોબર્ડન સેમ કાઇન્ડ ઓફ, મેં તમને ફિલ્ટ્રેશન કીધું એવું છે. બાયોબર્ડન ક્યારે પરફોર્મ કરવામાં આવે કે દરેક ફાર્મા કંપની જ્યારે કોઈ પ્રોડક્ટ્સ બનાવતી હોય છે તો એ પ્રોડક્ટ્સ બનાવતી વખતે રો મટીરિયલ્સ આવતા હોય, બરાબર. આપણે ભજીયા કે ગોટા બનાવે છે તો આપણે ચણાનો લોટ લાવીએ, બીજું ઘણું બધું રો મટીરિયલ લાવીએ. એવી રીતે પ્રોડક્ટ બનતી હોય છે તો પ્રોડક્ટ બનાવતી વખતે એ લોકો રો મટીરિયલ્સ લાવે. પછી દવા ભરવા માટે મેડિસિન બની જાય, ટેબ્લેટ બની જાય, અથવા જે પણ પ્રોડક્ટ બની જાય પછી એને ભરવા માટેના જે પેકેજિંગ મટીરિયલ આવે, બોટલ હોય, ઇન્જેક્શન હોય, સિરિંજ હોય, એ દરેક રો મટીરિયલનું, APIનું, એક્સિપિયન્ટ્સનું, પેકેજિંગ મટીરિયલનું બાયોબર્ડન ટેસ્ટિંગ થાય. કમ્પલસરીલી બાયોબર્ડન ટેસ્ટિંગ થાય. અને એ બાયોબર્ડનની અંદર તમારે ખાસ યાદ રાખવા જેવું છે ફિલ્ટ્રેશન, મેમ્બ્રેન ફિલ્ટ્રેશન ટેકનિક. એ કદાચ તમારે TYમાં કરવાની આવશે અથવા MSCમાં કરવાની આવશે. એના પછી છે એન્વાયરમેન્ટલ મોનિટરિંગ ટેકનિક્સ. આ કમ્પલસરીલી શીખી જ લેવાની. અબ્રોડ જાવ એટલે તમને પર્ટિક્યુલર એન્વાયરમેન્ટલ મોનિટરિંગ આસિસ્ટન્ટ વાળો રોલ મળે. ઇન્ડિયાની મને આઈડિયા નથી. અને માઇક્રોબાયોલોજી વાળા એન્વાયરમેન્ટલ મોનિટરિંગ ફાર્મામાં કરતા હોય છે. મારા ઘણા બધા ફ્રેન્ડ લોકો લ્યુપિનમાં છે, એલેમ્બિકમાં છે, ઝાયડસમાં છે, બધા કરતા હોય છે. એન્વાયરમેન્ટલ મોનિટરિંગ એટલે શું? તો તમને યાદ હશે કે BSc ની અંદર આપણે પ્લેટ આપે આપણા ટીચર, અને આપણે આપણી કોલેજમાં અલગ અલગ જગ્યાએ અને ત્યાં જઈએ અને પછી ગાર્ડનમાં અને બધી જગ્યાએ જઈને ખુલ્લી રાખીએ, અને ખુલ્લી રાખીને એને એક્સપોઝ થવા દઈએ એર, અને પછી એને બંધ કરીને પછી આવીને આપણે ઇન્ક્યુબેટરમાં મૂકી દઈએ. આ છે એન્વાયરમેન્ટલ મોનિટરિંગ, એટલે કે એર મોનિટરિંગ. આમાં બે રીતે થાય. હું ધારો કે તમને એવું કહું કે મારી જોડે આ ફોન છે, બરાબર. આ ફોનની સરફેસ ઉપર બેક્ટેરિયા છે કે નહીં એ મારે જોવું હોય તો હું શું કરીશ, સિમ્પલ જે કોઈ પ્લેટ હશે એ પ્લેટને આમ ટચ કરાવીશ, પછી પ્લેટને બંધ કરી દઈશ અને ઇન્ક્યુબેટરમાં મૂકી દઈશ. આ થઈ કોન્ટેક્ટ પ્લેટ, બરાબર. આ મેં કોન્ટેક્ટ કર્યા સરફેસ. એટલે ફાર્મા કંપનીની અંદર જ્યાં પણ બધા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય, જ્યાં પણ બધી મતલબ આપણે કહીએ કે ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને બધું હોય, ત્યાં બધી જગ્યાએ જઈને ફાર્મામાં જે વેસલ યુઝ થતી હોય, પાઇપ યુઝ થતી હોય, જે પણ અલગ અલગ લોકેશન્સ હોય, ત્યાં શું કે આમ કોન્ટેક્ટ પ્લેટ નાની આવે અને આમ મીડિયાવાળી હોય, એને ટચ કરાવે, ટચ કરાવીને તરત બંધ કરી દે. એટલે જે સરફેસ ઉપર હશે એ બધું ઇમ્પ્રિન્ટ થઈ જશે મીડિયા ઉપર, અને પછી એ પ્લેટને ડાયરેક્ટ ઇન્ક્યુબેટ કરી દેવાની લેબલ કરીને, બરાબર. હવે આમાં બીજી વસ્તુ આ થઈ કોન્ટેક્ટ પ્લેટ. હવે સેટલ પ્લેટ. સેટલ પ્લેટ એટલે શું? જે આપણે કરતા એ કે આપણે જઈએ અને લોકેશન જે પણ હોય, અલગ અલગ રૂમના અલગ અલગ લોકેશન હોય, ત્યાં પ્લેટને મૂકી દેવાની અને 1 hours કે 4 hours માટે એને ત્યાં એક્સપોઝ થવા દેવાની. મોટાભાગે બધા 4 hours, મેક્સિમમ 4 hours હોય છે ગાઈડલાઈન પ્રમાણે. તો 4 hours સુધી અથવા 1 hour સુધી, ડિપેન્ડ્સ તમારી કંપની શું ફોલો કરે છે, ત્યાં એક્સપોઝ થવા દેવાની. એમાં પણ બે કન્ડિશન હોય, સ્ટેટિક અને ડાયનેમિક. સ્ટેટિક અને ડાયનેમિક એટલે શું? કે જ્યાં વધારે સ્ટરીલિટી રિક્વાયર છે, કે જ્યાં બહુ સ્ટરાઇલ એન્વાયરમેન્ટ જોઈએ. ધારો કે આપણે કહીએ ઇન્જેક્શન એ ડાયરેક્ટ બ્લડમાં નાખવાના છે, તો એમાં સ્ટરાઇલ વધારે જોઈએ. તો ત્યાં આપણે કહીએ કે સ્ટેટિક કન્ડિશન થાય. એટલે જ્યારે એ લોકો એક્સપોઝ કરવા મૂકે છે ત્યારે ત્યાં લોકોની હલનચલન કે કોઈ પણ મેનમેડ એક્ટિવિટી ત્યાં અલાઉ નથી. અને ડાયનેમિકની અંદર એવું છે કે પ્લેટ એક્સપોઝ કરી દો, પણ નોર્મલ જે ફાર્માની અંદર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કે જે પણ લોકો કામ કરતો હોય એ કામ ચાલુ રહે. એટલે ડાયનેમિક એન્વાયરમેન્ટનું મોનિટરિંગ થાય, બરાબર. તો સેટલ પ્લેટ બહુ ઇઝી છે. ખાલી જઈ પ્લેટો લઈને જવાની હોય, મૂકી દેવાની હોય, ટાઈમ થાય એટલે ઉપાડી લેવાની અને આવીને ઇન્ક્યુબેટરમાં કરવાની. સૌથી ઇઝી ટાસ્ક. એના પછી છે એર સેમ્પલિંગ. એર સેમ્પલિંગ એટલે નાનું એર સેમ્પલર આવે અને દરેક રૂમમાં જવાનું હોય, જે લોકેશન હોય, અને એર સેમ્પલિંગના અલગ અલગ ટાઈમ હોય, કેટલી એર આપણે લેવી છે. 500 લીટર એર
આપણે હવામાંથી લેવાની છે કે પછી 1000 લીટર લેવાની છે, અને એના આધારે એને 5 મિનિટ્સ કે 10 મિનિટ્સ પર લીટર પર મિનિટનો ફ્લો હોય. એટલે તમારે સિમ્પલ આ બહુ ઇઝી છે. આ બધા ઇઝી ટાસ્ક છે માઇક્રોના, કે એર સેમ્પલર લઈને જવાનું, નાનું એવું જ આવે, અને એ લઈને જવાનું, તમારે એમાં પ્લેટ મૂકી દેવાની, બટન પ્રેસ કરવાનું અને પછી ઊભું રહેવાનું, અને એર બધી ખેંચી લેશે. જેવું એર સેમ્પલર બંધ થશે એટલે તરત જ પ્લેટને ઢાંકી દેવાની, અને પ્લેટને ઢાંકીને તરત ઇન્ક્યુબેટરમાં મૂકી દેવાની. આ છે એર સેમ્પલર. બરાબર. એર સેમ્પલર ડેઇલી નથી કરવાનું હતું, વીકલી નથી કરવાનું હતું. ઘણી બધી જગ્યાએ બેચ ચાલુ હોય ત્યારે જ કરવામાં આવે છે. અગેન ડિપેન્ડ કઈ પ્રોડક્ટ છે એના આધારે અને કઈ ગાઈડલાઈન તમે ફોલો કરો છો. બરાબર. સ્ટરાઇલ એન્વાયરમેન્ટ હોય ત્યાં કામ થોડું ડિફિકલ્ટ છે, પણ ત્યાં સેલેરી સારી મળે છે. નોન સ્ટરાઇલમાં સેલેરી સારી મળે છે, પણ અગેન એ કંપની કેવા સ્કેલની છે. બરાબર. સેલેરી અગેન ડિપેન્ડ ઓન સ્મોલ સ્કેલ, મીડિયમ સ્કેલ કે લાર્જ સ્કેલ, કઈ કંપની છે. અને એના પછી આવે કમ્પ્રેસર મોનિટરિંગ. કમ્પ્રેસર મોનિટરિંગ એટલે શું, કે દરેક ફાર્મ હું ઝડપથી પૂરું કરું છું, કારણ કે દરેક ફાર્મા કંપનીની અંદર કમ્પ્રેસર ચાલતી હોય છે. કમ્પ્રેસર શાના માટે આવે? ઘણા બધા ફાયદા હોય, પણ એમાંનો એક ફાયદો હું તમને કહું. કમ્પ્રેસર શાના માટે, કે જ્યારે પ્રોડક્શનવાળા કોઈ મેડિસિન બનાવે છે, તો મેડિસિન બન્યા પછી જે પાઇપ ને બધું યુઝ થયું હોય એમાં બધે દવા ગઈ હોય, તો એને પછી એ લોકો વોશ કરે, ક્લીન કરે. ક્લીન કર્યા પછી જે વોટર અંદર રહી ગયું હોય, ક્લીનિંગ વોટરથી થાય, તો જે વોટર રહી ગયું હોય વોટરને કમ્પ્રેસરથી કાઢે. કમ્પ્રેસર એટલે આપણે સિમ્પલ એવું કહીએ કે ફૂલ પ્રેશરવાળી એર. બરાબર. નાની એવી નોઝલ હોય, એર ગન હોય, અને એર ગનમાંથી એર આવતી હોય. બરાબર છે. જે આપણે ઘણી બધી જે ગેરેજની અંદર જઈએ કે ત્યાં જઈએ તો એ લોકો એક નાની નોઝલ રાખે, નાની નોઝલથી એ લોકો બધું ક્લીન કરતા હોય છે. અથવા તો ગાડી આપણે ક્લીન કરાવવા જઈએ 4 વ્હીલર, તો ત્યાં એ લોકો એર ગન રાખતા હોય છે, એર ગનથી આખી ગાડી ક્લીન કરે. તો કમ્પ્રેસર એટલે પ્રેશરવાળી એર, સિમ્પલ. તો એ કમ્પ્રેસર જ્યાંથી આવતી હોય ત્યાં વચ્ચે ફિલ્ટર મૂકેલા હોય. એટલે એનો મતલબ કે જે કમ્પ્રેસર આવે છે એ પ્યોર આવે છે ને, એમાં ઓર્ગેનિઝમ નથી ને, એ ચેક કરવા માટે કમ્પ્રેસર ગણવાનું છે. કમ્પ્રેસર સિમ્પલ જ હોય, જે એર સેમ્પલર હોય એની જોડે કમ્પ્રેસરની ગન જોઈન કરી દેવામાં આવે, એટલે એ એર ડાયરેક્ટ પ્લેટ ઉપર જાય. બરાબર. એટલે આનું બહુ ટેન્શન લેવાની જરૂર નથી, કે બીએસસી એમએસસી તમારે જોઈએ ના આવ્યું હોય શીખવાનું. બરાબર. એ તમને આવડી જાય, બહુ ઇઝી છે. આમાં કોઈ સબ્જેક્ટ સ્પેસિફિક નથી પેલું એક્સ્ટ્રા, પણ તમારી એક્સપર્ટાઇઝેશન ક્યાં જોઈએ, કે તમે પ્લેટને ઇન્ક્યુબેટ કયા ટેમ્પરેચરે કરો છો, કયું મીડિયા યુઝ કરો છો, તમે કયા અલગ અલગ કન્ડિશનમાં એને ઇન્ક્યુબેટ કરો છો, પછી એનું કાઉન્ટિંગ કઈ રીતે કરો છો, આ મેટર કરે. એના પછી છે સ્ટરીલિટી ટેસ્ટિંગ, એના પછી છે સ્ટેબિલિટી સ્ટડી. સ્ટેબિલિટી સ્ટડી મેં તમને કહી દીધી, એ સમજાવી દીધી આખી. બરાબર. હવે અગેન અલગ અલગ લિમિટ હોય, પણ અલગ અલગ લિમિટ છે અહીંયા મેં લખી છે, પણ આવું હકીકતમાં હોવું જરૂરી નથી. કયા ટાઈપની પ્રોડક્ટ છે, કયા ટાઈપની આપણે કહીએ ડોસેસ ફોર્મ છે, કયા ટાઈપની ગાઈડલાઈન તમે ફોલો કરો છો, કઈ જગ્યા માટે તમે કઈ કન્ટ્રી માટે પ્રોડક્ટ બનાવો છો, એ બધું મેટર કરતું હોય છે લિમિટ માટે. એટલે કયો ગાઈડલાઈન તમે ફોલો કરો એ મેટર કરે. અને થોડું અહીંયા કંપનીનું લિસ્ટ આપ્યું છે, હું વાંચતો નથી, પણ હું તમને આખી ફાઇલ આપી દઈશ. એટલે આખી મારી લખેલી ફાઇલ, એટલે એ ફાઇલ તમે યુઝ કરી શકશો ક્યાંય પણ. બરાબર. તો ફાર્માની લાર્જેસ્ટ ફાર્મા કંપની થોડીક મેન્શન કરી છે, પણ આના સિવાય ઘણી બધી છે. ઇન્ડિયા બહુ મોટું ફાર્માનું હબ છે. ગુજરાત ઇવન મોટું ફાર્માનું હબ છે. એના પછી મિડ સાઇઝ ફાર્મા બધી અલગ અલગ આપી છે. બરાબર. એના પછી બાયોટેક અને રિસર્ચ ફાર્મા ઘણી બધી આપી છે. હવે અહીંયા તમે જુઓ કે મેં લિસ્ટ લખ્યું છે કે માઇક્રોબાયોલોજી વાળા કયા કયા ડિપાર્ટમેન્ટમાં જોબ કરી શકે. એક તો સૌથી પહેલા બીજા નંબરમાં છે માઇક્રોબાયોલોજી લેબોરેટરી. દરેક ફાર્મમાં માઇક્રોબાયોલોજી લેબ હોય. સ્મોલ સ્કેલ હોય તો કદાચ ના હોય, મોટા ભાગે મીડિયમ સ્કેલ એટલે લાર્જ સ્કેલ કંપનીમાં માઇક્રોબાયોલોજી લેબોરેટરી હોય, ત્યાં માઇક્રોબાયોલોજીસ્ટની પોઝિશનમાં જોવા મળે. બીજું છે QC, એના પછી ત્રીજું છે QA, એના પછી IPQA અને એના પછી QMS. QCનો ડિફરન્સ સમજાવી દો કે ઘણી બધી જગ્યાએ એવું છે કે ખાલી કેમેસ્ટ્રી વાળાને કે પર્ટિક્યુલર ક્વોલિટી કેમેસ્ટ્રી, એનાલિટિકલ ટેકનિક્સ એ લોકોને QCમાં મળે. આપણા ગુજરાતમાં ઘણી બધી એવી ફાર્મા કંપની છે કે જે માઇક્રોબાયોલોજી વાળાને પણ QCના ડિપાર્ટમેન્ટમાં જોવા મળે. હવે ધારો કે અમારી અહીંયા કંપની છે તો અમારો QCનો ડિપાર્ટમેન્ટ અલગ છે ને માઇક્રોબાયોલોજી લેબ અલગ છે. એટલે માઇક્રોબાયોલોજી વાળાને QC ટેકનિકલ કોઈ લેવા દેવાની, QC વાળાને માઇક્રો વાળા લેવા દેવા. પણ ઘણી બધી જગ્યાએ ઇન્ડિયામાં, હું જ્યારે લિવરપુલ હતો આની આગળની કંપનીમાં, તો ત્યાં અમારે એવું હતું કે QC ને માઇક્રો ભેગું હતું. હવે એની જગ્યાએ હું તમને કહું કે ભાઈ ઇન્ડિયાની અંદર ઘણી બધી જગ્યાએ મારા ફ્રેન્ડ લોકો, મારા સ્ટુડન્ટ છે, ઘણા બધા QCમાં કામ કરે છે. એટલે તમે એક્સપર્ટાઇઝ શું ડેવલપ કરો એના ઉપર હોય. હવે તમારે ટેકનિક જોડે પણ ડોક્યુમેન્ટ જોડે કામ કરવું તો ક્વોલિટી એશ્યોરન્સમાં જાય. ઘણા બધા લોકો ઇન પ્રોસેસ QAમાં જાય છે. મારા 2-3 સ્ટુડન્ટ છે ઇન પ્રોસેસ QAમાં કામ કરે છે મહેસાણા રોડ ઉપર. તો ઇન પ્રોસેસ QA દેટ મીન્સ કે જે પ્રોડક્શન ચાલતું હોય એ પ્રોડક્શનવાળા બધું શું એક્ટિવિટી કરી રહ્યા છે એનું આખું મોનિટરિંગ કરવાનું. બરાબર. ધેટ ઇઝ ઇન પ્રોસેસ QA. અને પછી છે QMS. બરાબર. તો QMSમાં પણ ઘણા બધા લોકો જોબ લેતા હોય છે. બરાબર. આના પછી છે કે રેગ્યુલેટરી ગાઈડલાઇન ફોર ફાર્મા. હવે ફાર્માની ઘણી બધી ગાઈડલાઇન છે. હું અહીંયા મેં એ રીતે મૂક્યું છે કે તમે ડાયરેક્ટ કોપી કરીને ગૂગલમાં સર્ચ કરીને રીડ કરી શકો. બરાબર. અને તમને ઇંગ્લિશમાં જો લાગતી કે ભાઈ આપણું ઢીલું છે તો તમારે જે પણ મટીરિયલ ખુલે એને કોપી કરીને
તમારે એને ગૂગલ ટ્રાન્સલેટમાં નાખવાનું અને સમજવાનું. પણ જો તમે મને રિક્વેસ્ટ કરો, રિક્વેસ્ટ ઇન ધ સેન્સ કે ખાલી તમારે મને આજીજી નથી કરવાની, મેસેજમાં કહેવાનું છે, તો હું તમને આગળના 2-3 અઠવાડિયામાં આ દરેક ગાઈડલાઇનના હું વેબિનાર અથવા તો વિડીયો બનાવીને તમને આપી શકું, તમારે સમજવા હોય તો ડિટેલમાં વિથ સ્ક્રીન શેર કરીને. બરાબર. એમાં સૌથી પહેલું છે બ્રિટિશ ફાર્માકોપિયા. સમજવું બહુ જરૂરી છે. તમારે ઇવન ઇન્ડિયામાં જ રહેવાનું હોય ને તો બ્રિટિશ ફાર્માકોપિયા સમજી લેજો. કારણ કે ઇવન ઇન્ડિયાની અંદર પણ ઘણી બધી એવી કંપની છે કે જે બ્રિટિશ ફાર્માકોપિયાની ગાઈડલાઈન ફોલો કરે. હું તમને એવું નથી કીધું બ્રિટિશ ફાર્માકોપિયા બહુ મોટું છે. આપણે સ્પેસિફિક આપણા સબ્જેક્ટ માટે શું વાંચવું છે. તો ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું કે TMC TMC આપણે તો જર્નલની અંદર આપણે ટીચર આપે એ BSc કે MScમાં આપણે કર્યું હોય, પણ આપણે એ પ્રોટોકોલ નથી ફોલો કરવાનો, આપણે ગાઈડલાઇનનો પ્રોટોકોલ ફોલો કરવાનો છે. એટલે એ સ્ટાન્ડર્ડ ટેકનિક થઈ ગઈ. બરાબર. તો આ તમને આઈડિયા આવશે કે તમે કોલેજમાં શું કરો છો અને તમે ગાઈડલાઇન પ્રમાણે ફોલો કરો એમાં શું ડિફરન્સ છે. બરાબર. એના પછી છે સ્પેસિફાઈડ ઓર્ગેનિઝમ. મેં તમને ઉપર ઘણા બધા બેક્ટેરિયાના અને ફંગસના નામ આપ્યા. બરાબર. તો એ સ્પેસિફાઈડ ઓર્ગેનિઝમના ટેસ્ટ કઈ રીતે આ લોકો કરે છે. તમે મેકોંગી બ્રોથને કેટલા ટેમ્પરેચર અને કેટલા ડ્યુરેશન માટે ઇન્ક્યુબેટ કરો છો, અને ગાઈડલાઇન કેટલા ટેમ્પરેચર અને કેટલા ડ્યુરેશન માટે કહી છે. બરાબર. પછી તમે 1 ml કે 10 ml નાખો છો, પણ ગાઈડલાઇન કેટલું 1 ml કે 0.1 ml કહે છે. આ બધી વસ્તુ બહુ સમજવી જોઈએ છે. પછી સ્ટરીલિટી ટેસ્ટિંગ. ઘણી બધી કંપની છે એન્ડોટોક્સિન લાલ ટેસ્ટ LAL ટેસ્ટ છે ફોલો કરતી હોય છે. જો તમારે LAL ટેસ્ટ ના ભણવામાં આવી તો ગૂગલમાં થોડું નાખી દેજો, અથવા મને મેસેજ કરજો. જ્યારે ફ્રી થઈશ ત્યારે હું એન્ડોટોક્સિન લાલ ટેસ્ટ આખો સમજાવીશ તમને. બરાબર. પછી ફાર્માકોપિયાનું સબસ્ક્રિપ્શન ના લેતા, બહુ મોંઘું છે, પણ તમને ઘણું બધું રિસોર્સિસ મળી રહેશે. તમે જ્યારે વાંચવાનું શરૂ કરો તો થોડું ઘણું વાંચી લો, પછી મને કહેજો કે મેં આટલું વાંચ્યું છે, મને હકીકતમાં લાગશે તો હું તમને અમુક મટીરિયલ છે શેર કરીશ. બરાબર. પછી એક CDSCO છે, સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ, એનું બી ઘણી બધી લિંક મેં અહીંયા આપેલી છે. પછી ICH કમ્પલસરીલી તમારા CVમાં જ્યારે તમે ફાર્મામાં જોબ માટે જાઓ એટલે ICH મેન્શન જોઈએ જ. મને લાગશે કે તમે એકવાર બધું તૈયારી કરવા માંડ્યા છો થોડી ને તમે થોડી મહેનત કરો છો. મારી કરેલી મહેનત એળે નથી ગઈ, તો હું તમને પછી CV બનાવતા શીખવાડીશ કે CVમાં માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે તમારે શું મેન્શન કરવું પડે. તો ICH સમજવું બહુ જરૂરી છે. તમે જ્યારે કોઈ પણ ફાર્મામાં જોબ પર લાગો તો તમારી ટ્રેનિંગ થાય, અને એ ટ્રેનિંગમાં તમને ICH શીખવાડે. ICH Q9, Q10 અને Q14 ક્વોલિટી રિસ્ક મેનેજમેન્ટ, ફાર્માસ્યુટિકલ ક્વોલિટી સિસ્ટમ અને એનાલિટિકલ પ્રોસિજર ડેવલપમેન્ટ. આ ક્યાંય BSc MSc ભણવા નથી આવતું. MScમાં હું જ્યારે ટીચિંગ કરાવતો ત્યારે અમે છોકરાઓને ભણાવતા હતા. તમારી MScમાં આ સિલેબસમાં છે કે નહીં મને આઈડિયા નથી, પણ આ 3 તમને મળી રહેશે ICHની વેબસાઇટ ઉપર. પછી USP સમજવું બહુ જરૂરી છે. ઘણી બધી કંપની USP ગાઈડલાઇન ફોલો કરે છે. માઇક્રોબાયોલોજી ઇન્યુમરેશન ટેસ્ટ, પછી નોન સ્ટેરાઇલ પ્રોડક્ટ માટે, સ્ટરીલિટી ટેસ્ટ માટે, એન્ડોટોક્સિન માટે. એટલે તમને મેં કીધું કે એન્ડોટોક્સિન તમારે વાંચવાનું તો ડાયરેક્ટ આ જનરલ ચેપ્ટર છે એ જ વાંચવાનું તમારે. બરાબર. અને તમે મને કહેશો તો આપણે આના ઉપર કામ કરીશું. પછી હું તમને વિડીયો આપીને સમજાવીશ. પછી 21 CFR પાર્ટ 211. હું તમને એમ કહું કે આ કમ્પલસરીલી વાંચી લેવાનું, એટલે એને વાંચી જ લેવાનું ભૂલ્યા વગર. એનો આ એક બીજી વસ્તુ છે 21 CFR કરંટ ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ. કોઈ પણ કંપનીમાં જાઓ, ફૂડ ફાર્મામાં GMP ફોલો થવું જ જોઈએ તમારે. સ્ટાન્ડર્ડ GMP ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ. બરાબર. એના પછી આ યુરોપિયન ગાઈડલાઇન છે. યુરોપિયન ગાઈડલાઇન પણ તમારે રીડ કરવી પડે. હવે જ્યારે પણ હું તમને એવું કહું કે રીડ કરવું મતલબ તમારા સ્ટડી સિવાયનું આ બધી વસ્તુ છે જે તમારા CVમાં તમારે લખવાની છે, કે તમને GMP ખબર છે, GLP ખબર છે, ડાટા ઇન્ટિગ્રિટી શું છે એ ખબર છે. આ તમામ વસ્તુ તમારે મેન્શન કરવાની. હવે ક્યાંથી રીડ કરવાની, તો મેં અહીંયા અલગ સોર્સ આપ્યો છે કે GMP અહીંયાથી, બરાબર છે, એ શાના માટે આવે છે અને કઈ જગ્યાએથી તમને એનું મટીરિયલ મળશે એની લિંક આપી છે. GLP માટે કઈ જગ્યાએથી લિંક મળશે. GDP ગુડ ડિસ્ટ્રીબ્યુશન એ થાય. તમારે ડિસ્ટ્રીબ્યુશન પ્રેક્ટિસ નથી વાંચવાની, તમારે ગુડ ડોક્યુમેન્ટેશન પ્રેક્ટિસ વાંચવાની. બરાબર છે. વાંચી લો તો સારું, પણ ના વાંચો તો ખાલી ગુડ ડોક્યુમેન્ટેશન પ્રેક્ટિસ વાંચજો. એટલે આટલું તો કમ્પલસરી. GMP ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ, GLP ગુડ લેબોરેટરી પ્રેક્ટિસ, GDP ગુડ ડોક્યુમેન્ટેશન પ્રેક્ટિસ અને ડાટા ઇન્ટિગ્રિટી. બરાબર. પછી છે સેક્શન B. હવે ફાર્મા પછી ફૂડમાં જઈએ. તો ફૂડ થોડું ઇઝી છે મને એવું લાગે છે, પણ અગેન તમે કેવી કન્ટ્રી ટાર્ગેટ કરો છો. ફૂડમાં ઘણી બધી બેવરેજીસ છે. હવે આપણે કોઈ મોલમાં જઈએ તો મોલમાં આપણે જ્યારે ડેરી બાજુ જઈએ તો આપણને ચીઝ મળે, પનીર મળે, લસ્સી મળે, ઘણી બધી અલગ પ્રોડક્ટ્સ મળે. બરાબર. ઘણી રેડી ટુ ઈટ ફૂડ મળે છે, ઘણી બધી ડેરી પ્રોડક્ટ્સ મળે છે. પછી બેકરીમાં જઈએ તો ઘણા બધા આપણને બેકરી આઇટમ્સ મળે છે. બરાબર. પીવાના, ખાવાના ઘણા બધા આઇટમ્સ મળે છે. આ દરેક જે કંપની છે એ દરેક કંપનીમાં તમને જોબ મળે. એટલે એવું ના વિચારતા કે તમને અમૂલમાં કે દૂધસાગરમાં જોબ મળે કે બનાસ ડેરીમાં જોબ મળે. એની સિવાય તમને બીજી ઘણી બધી કંપનીમાં જોબ મળે. મોટા લેવલની બેકરીમાં જાઓ, મોટા લેવલની ફૂડ કંપનીમાં, મોટા લેવલની ડેરી કંપનીમાં જાઓ, ત્યાં તમને જોબ મળે. બરાબર. એટલે તો એમાં ખાસ કરીને આવે છે ટોટલ પ્લેટ કાઉન્ટ, જે આપણે SPC કે ટોટલ વાયબલ કાઉન્ટ કરીએ, કાઇન્ડ ઓફ એના જેવું. બરાબર. પણ અહીંયા ફૂડની અંદર આ
ટેસ્ટ થોડો વધારે સિરિયસ માનવામાં આવે છે, કારણ કે તમને કોઈ વસ્તુ તમે લસ્સી પીવો છો અમૂલની, તો એમાં ઓર્ગેનિઝમ હોય, તો લસ્સીની અંદર જે નોર્મલ ફ્લોરા હકીકતમાં કામમાં આવવા જોઈએ એ હોય તો બરાબર છે, બરાબર, પ્રોબાયોટિક ધારો કે, પણ એની સિવાય જો બીજા હાર્મફુલ કોલાઈ કે એવા કોઈ બેક્ટેરિયા હોય તો એ કામના નહીં, બરાબર, એ ફૂડને પોઈઝનસ કરી દે. તો એ પર્ટિક્યુલર લિમિટેશન અહીંયા બહુ સ્ટ્રિક્ટ છે, બરાબર. પછી કોલિફોર્મ ટેસ્ટિંગ, આપણને બધાને ખબર છે કોલિફોર્મ ટેસ્ટિંગ આપણે કર્યું છે, અથવા હું તમને કહી દઉં કે તમે બીએસસી એમએસસીમાં માઇક્રોબિયલ મોસ્ટ પ્રોબેબલ નંબર એમપીએન ટેસ્ટ તમે કરેલો છે, તો એમપીએનનું નોલેજ લઈ લેજો થોડું, તમને બહુ કામમાં આવશે. પછી અહીંયા ફૂડના સેક્ટરમાં થોડા ઓર્ગેનિઝમ ચેન્જ થઈ જાય, ખાસ કરીને પેથોજન્સ ઉપર વધારે ફોકસ કરીએ. એમાં ઇકોલાઈ છે, લિસ્ટેરિયા, સાલ્મોનેલા, કમ્પાઇલોબેક્ટર, વિબ્રિયો, આ બધા, બરાબર. ઓસ્મોફિલિક યીસ્ટ છે. પછી વોટર એક્ટિવિટી તો કમ્પલસરી આવે, જે ફાર્મામાં વોટર સેમ્પલિંગ થાય એ જ સેમ ફૂડમાં થાય, કારણ કે વોટર જે યુઝ થાય એ વોટર સ્ટરાઇલ હોવું જોઈએ, સ્ટરાઇલ ઇન ધ સેન્સ કે ઓર્ગેનિઝમ ફ્રી હોવું જોઈએ. ઈએમ પણ અહીંયા કોમન છે, બાયોફિલ્મના ટેસ્ટિંગ કરવામાં આવે, એટલે ઈએમમાં ફાર્મામાંય સેમ રહેશે, ફૂડમાંય સેમ રહેશે, કોન્ટેક્ટ પ્લેટ, સ્વેબ. પછી આપણે કહીએ કે સ્વેબ મેં તમને નથી કીધું, સ્વેબ ટેસ્ટિંગ એટલે શું? હવે આમાં બે વસ્તુ છે, ઘણી બધી વાર માઇક્રોબાયોલોજી પોતે સ્વેબિંગ કરતો હોય છે. હવે હું લિવરપુલમાં આગળની કંપનીમાં હતો ત્યાં અમે સ્વેબિંગ જાતે કરતા, અને અહીંયા અત્યારે ફાર્મામાં છું ત્યાં સ્વેબ અમે નથી કહેતા, વેલિડેશન ડિપાર્ટમેન્ટ કરે છે. તો કહેવાનો મતલબ એ છે, સ્વેબ એટલે શું કે ધારો કે ફાર્માવાળા પ્રોડક્શનવાળા છે એ કોઈ મેડિસિન બનાવી લીધી, પ્રોડક્ટ બનાવી લીધી, પછી એ પ્રોડક્ટનું ફિલિંગ થઈ ગયું, ફિલિંગ થયા પછી પેકેજિંગ થઈ ગયું, પેકેજિંગ થયા પછી લેબલિંગ થઈ ગયું, લેબલિંગ થયા પછી એને માર્કેટમાં જવા દીધી, બરાબર છે. હવે આ જે બેચ બની જાય, આખી પ્રોડક્ટ બની જાય, એ પ્રોડક્ટ બન્યા પછી જે પાઇપ યુઝ થઈ હોય, વેસલ યુઝ થઈ હોય, જે પણ મશીન અંદર યુઝ થયા હોય, એને વોશ પણ કરી દીધા. પણ હવે વોશ પ્રોપર થયા કે નહીં એ કઈ રીતે ખબર પડે? તો સ્વેબ આવે, સ્ટરાઇલ સ્વેબ આવે. સ્વેબને અમુક એરિયામાં એ લોકોને 5 સેન્ટીમીટર બાય 5 સેન્ટીમીટર કે અમુક જે સ્પેસિફિક ગાઈડલાઈન પ્રમાણે એ લોકોને એ સ્ટરાઇલ, આપણે કહીએ કે આવી રીતે આમાં ખાલી સ્વેબિંગ એકવાર કરવાનું હોય, સ્વેબિંગ કરીને તરત એને પાછું એમને સ્ટરાઇલ એનું મીડિયા હોય એમાં નાખી અને તરત જ માઇક્રોવાળાને આપે. પછી માઇક્રોવાળા એમાંથી પોરપ્લેટ ટેકનિક કરે, બરાબર, ડુપ્લિકેટમાં. તો આ રીતે એ ખબર પડે કે સરફેસ છે એ પ્રોપર ક્લીન થઈ કે નથી થઈ, અને જો ઓર્ગેનિઝમ ગ્રો થાય એનો મતલબ એને ફરી રીક્લીન કરવું પડે, આવી રીતે, બરાબર. એના પછી છે ફૂડ કંપનીમાં જ્યારે બેવરેજ ચાલતા હોય, બેવરેજીસની અંદર વાત કરીએ તો ઘણી બધી કંપની છે, પેપ્સી કોલા છે, કોકો કોલા છે. તમે યુકેમાં આવો, તમે કેનેડામાં આવો, દરેક જગ્યાએ તમને આ પ્લાન્ટ મળે છે. આઈટીસી લિમિટેડ છે, નેસ્લે છે, બ્રિટાનિયા છે, પાર્લે છે. એટલે તમે મોલમાં જાઓ, તમને લાગે ભાઈ કઈ કઈ કંપની છે, તો મોલમાં જવાનું, અને જેટલી ફૂડ પ્રોડક્ટ હોય એ બધાની પાછળ નીચે કંપની હોય ને, કંપનીના નામ ફોટા પાડી લેવાના, અને ઘરે આવીને એને ગૂગલમાં સર્ચ કરવાની, તમારે મેન્યુફેક્ચર્ડ બાય એનો ફોટો લેવાનો, એટલે તમને આઈડિયા આવી જાય. અલગ અલગ ચીઝ મળતી હોય, અલગ અલગ ફ્રેન્ચ ફ્રાઈઝ મળતી હોય, અલગ અલગ આઈસ્ક્રીમ પ્રોડક્ટ્સ મળતી હોય, અલગ અલગ ફ્રોઝન આઇટમ્સ મળતી હોય, આ તમામ જગ્યાએ જવાનું અને મેન્યુફેક્ચર્ડ બાય એનો ફોટો પાડી લેવાનો, એટલે તમને નંબર ઓફ એવી કંપનીઝ મળશે જે ગુજરાતમાં અથવા ગુજરાતની બહાર, મહારાષ્ટ્રમાં ગમે ત્યાં હોય ને, એ દરેક કંપની, ધારો કે અહીંયા લખ્યું બિસ્લેરી, તો બિસ્લેરીમાં તમે જો બિસ્લેરી મોટી કંપની, ત્યાં માઇક્રોવાળાને જોબ મળે, આવી રીતે, બરાબર. પછી ડેરી સેક્ટર, ડેરીની અંદર મેં તમને કીધું, મેં કવર કરી લીધું ફૂડની અંદર જ, કે મિલ્ક છે, પછી યોગર્ટ છે, ચીઝ છે, બટર છે, ઘી છે. મતલબ મોલની અંદર તમે કોઈ મોટા મોલમાં જાઓ ને તમને જે બધી પ્રોડક્ટ દેખાય એ બધી કંપનીઝ છે એવું તમારે માની લેવાનું, બરાબર. એમાં અલગ અલગ બેક્ટેરિયા છે, ટોટલ પ્લેટ કાઉન્ટ છે, થર્મોડ્યુરિક બેક્ટેરિયા છે, પેથોજેનિક બેક્ટેરિયા છે. હવે તમને એમ સમજાય કે થર્મોડ્યુરિક એટલે શું, ગૂગલમાં સર્ચ કરજો એટલે આઈડિયા આવશે. પેથોજેનિક બેક્ટેરિયા, પ્રોબાયોટિક ને પ્રીબાયોટિકનો તફાવત શું છે, સોમેટિક સેલ કાઉન્ટ એટલે શું, બરાબર, થોડું જાતે સર્ચ કરજો, ના ખબર પડે મને મેસેજ કરજો, હું પછી ડિટેલમાં સમજાવીશ. પછી ચીઝ છે, બરાબર. ચીઝમાં ખાસ કરીને અલગ અલગ ચીઝ આવે છે. હવે ધારો કે ઇન્ડિયામાં આપણને એટલા બધા ચીઝ ન જોવા મળે, પણ અમે ફોરેન આવીને આ બધા જોયા કે ભાઈ રોકોફર્ટ ચીઝ મળે છે, બરાબર, જેમાં પર્ટિક્યુલર ફંગસ હોય, બરાબર, રોકોફર્ટી. તો કહેવાનો મતલબ છે કે અગેન કેવી પ્રોડક્ટ છે, દરેક પ્રોડક્ટનું કેવું ટેસ્ટિંગ, કેવી સ્પેસિફિક રિક્વાયરમેન્ટ, કયું માર્કેટ છે, આ બધું મેટર કરતું હોય છે. એટલે તમારે સબ્જેક્ટ સ્પેસિફિક સ્કિલ ઉપર ફોકસ કરવાનું, વધારે હેવી બર્ડન નહીં લઈ લેવાનું કે યુએસએનું કઈ રીતે વાંચવું, બ્રિટિશનું કઈ રીતે વાંચવું. પહેલાં સબ્જેક્ટ સ્પેસિફિક સ્કિલ લેવાની. સબ્જેક્ટ સ્પેસિફિક સ્કિલ પછી તમે ક્યાંય પણ જોબ પર લાગી જાઓ, એટલે તમારું સબ્જેક્ટ સ્પેસિફિક સ્કિલ પ્રોપર હશે ને તો તમે પછી એક્સ્ટ્રા બધી ગાઈડલાઇન, રેગ્યુલેટરીઝ આ બધું શીખી શકશો. પછી છે ઇન્ડિયાની ડેરી કંપનીમાં મધર ડેરી છે, મિલ્ક મંત્ર છે, ગોવર્ધન છે, નેસ્લે ડેરી છે, લોકલ ડેરી કોઓપરેટિવ્સ ગુજરાત છે, ઘણી બધી છે ને, આપણે સુમુલ છે સુરતમાં, એવી રીતે દરેક જગ્યાએ જોબ મળે તમને, બરાબર. એટલે ક્યાંય આપણને આઈડિયા આવે કે ભાઈ હવે આપણે કઈ કંપનીમાં ક્યાં અપ્લાય કરવું, કેમ કરવું, તો કાંઈ નહીં, કોઈ મોલમાં જવાનું, અને મોલમાં જઈને તમારે દરેક પ્રોડક્ટ જોવાની, દરેક પ્રોડક્ટની પાછળ મેન્યુફેક્ચર્ડ બાય લખવાનું. તો 2-3 ફ્રેન્ડ લોકોને જવાનું, અને 2-3 ફ્રેન્ડ લોકોને જઈને એક સેક્શન લઈ લેવાનું, બધાના ફોટા પાડી લેવાના, સિમ્પલ, બરાબર. ને પછી ઘરે આવીને એનું લિસ્ટ બનાવવાનું, જાતે 2-3 જણા ભેગા મળીને ગ્રુપમાં એક્ટિવિટી કરશો તો તમને મજા આવશે.
અને મજા આવવાની જોડે જોડે તમને ઘણી બધી જોબ ઇઝીલી લેવાનું તમને આઈડિયા આવી જશે. તમને આઈડિયા આવશે ક્યાં ક્યાં મેન્યુફેક્ચરિંગ. ઘણીવાર આપણને ખબર ન હોય સુરતમાં મેન્યુફેક્ચરિંગ ક્યાં છે, પણ એ આપણને મળી જાય આઈડિયા એવી રીતે. પછી કોસ્મેટિક સેક્ટર છે તો એમાં સીરમ, ઘણી કંપની સીરમ બનાવતી હોય. કોસ્મેટિક તો તમને ખબર જ હોય, ખાસ કરીને છોકરીઓ તો વધારે આઈડિયા હોય. ક્રીમ છે, માસ્ક છે, લોશન છે, સનસ્ક્રીન છે, પછી લિપ પ્રોડક્ટ છે, ઘણા અહીંયા આઈ પેચીસ હવે આવે છે છોકરીઓને, બરાબર છે. તો આ બધી કોસ્મેટિક પ્રોડક્ટ છે. એ કોસ્મેટિક પ્રોડક્ટમાં મેન્યુફેક્ચર બાયો એટલે લઈ લેવાનું. ધારો કે યુનિલિવર છે, ધારો કે આપણે કહીએ કે અહીંયા તો અમારે ઘણી બધી કોસ્મેટિકનું સેક્ટર મોટું છે. મને ઇન્ડિયાનું તો એટલા લોરિયલ છે, નિવિયા છે, બરાબર. તો આ બધી જોન્સન છે. તો આ બધી એવી કંપની છે કે તમને સારી જોવા મળે. એના સિવાય ઘણી બધી કોસ્મેટિક કંપની ખાલી મેન્યુફેક્ચરિંગ છે. એટલે તમારે આ વસ્તુ હંમેશા યાદ રાખવાની કે તમારે મેન્યુફેક્ચરિંગ ચાલતું હોય એવી કંપનીઓ પણ સર્ચ કરવાની. કોસ્મેટિક મેન્યુફેક્ચરિંગ એવું સર્ચ કરવાનું. તો ઘણી બધી એવી કંપનીઓ કે ખાલી મેન્યુફેક્ચર કરતી હોય. હવે તમે એમ કહો કે લોરિયલ, તો લોરિયલની હકીકતમાં મેન્યુફેક્ચરિંગ કોઈ બીજી કંપની કરે છે, આવી રીતે સમજાણો. તો ઘણી બધી વાર હોય કે લોરિયલ પોતે મેન્યુફેક્ચર કરતી હોય. એટલે મેન્યુફેક્ચરિંગ યુનિટે સર્ચ કરવાનું. એવું નહીં સર્ચ કરવાનું કે જોન્સન એન્ડ જોન્સનનું મેન્યુફેક્ચરિંગ કોણ કરે છે, બરાબર. ધારો કે મારી કંપની છે મેન્યુફેક્ચરિંગ કરે છે, પણ મારી કંપનીનું નામ ક્યાંય નથી આવતું, નામ બીજી કંપનીનું આવે છે. એટલે અમારી જોડે કસ્ટમર છે જેની અમે મેડિસિન પોતે બનાવીએ છીએ. એટલે અમારો પોતાનો ઓન લેબલ મેન્યુફેક્ચરિંગ છે, આવી રીતે, બરાબર. તો ઇન્ડિયાની અંદર આવા ઘણા મેન્યુફેક્ચરર છે જે પોતે દવા બનાવે છે, અને ફોરેનની કંપની હોય છે. ફોરેનની કંપનીના નામ એના ઉપર લેબલ થાય. એટલે ફોરેન કંપની ખાલી કોન્ટ્રાક્ટ આપે. જે લોકો જો મેન્યુફેક્ચરિંગની ફેસિલિટી ના હોય એ ખાલી ઓર્ડર આપે કે અમારે 2 બેચ જોઈએ છે, 3 બેચ જોઈએ છે, દર મહિને, દર 3 મહિને, દર 4 મહિને. એના આધાર મેન્યુફેક્ચરિંગ કંપની મેન્યુફેક્ચર કરે, એ લોકોના લેબલ લગાડે, અને એ લેબલ લગાડીને અહીંની ગાઈડલાઈન પ્રમાણે એ લોકો દવા બનાવીને ઇન્ડિયાથી યુકે ટ્રાન્સફર કરે, આવી રીતે. એટલે ક્યારેય એવું નહીં વિચારવાનું કે સુરતમાં કોસ્મેટિક નથી. સુરતમાં છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ ઘણા બધા છે. સુરતની અંદર ઘણા બધા ફૂડ આપણે કહીએ. હવે આપણે કહીએ કે ભાઈ યુકેની અંદર હજુરીની પ્રોડક્ટ્સ આવે છે, બરાબર. આપણે કહીએ કે સોસ્યો, બરાબર. આપણે કહીએ કે પેલી બ્લેક જીરા, તો એ યુકેમાં મળે છે. યુકે નથી બનાવતું, એ ઇન્ડિયાથી આવે છે. પણ અહીંયા જે અમારે જે હજુરીની બધી પ્રોડક્ટ્સ આવે છે તો એમાં લેબલિંગ અથવા સ્પેસિફિકેશન યુકેનું હોય, આવી રીતે, બરાબર, કાંઈ તો. એટલે એ પ્રમાણે એને લેબલિંગ કરવું પડે ત્યારે એક્સપોર્ટ થાય એમ. તો કોસ્મેટિકમાં પણ ફરી માઇક્રોબિયલ લિમિટ ટેસ્ટ આવે છે. પેથોજેનિક બેક્ટેરિયામાં ખાસ સ્યુડો તો પર્ટિક્યુલર. એટલે સ્યુડો માટે તમારે કયું મીડિયા યુઝ કરવાનું. ધારો કે આપણે કહીએ સિટ્રામાઇડ અગર. સિટ્રામાઇડ અગર ઉપર કેવી કોલોની આપે. સિટ્રામાઇડ અગર ઉપર જો કન્ફર્મ થાય છે અથવા નથી થતું તો પછી એનો ફર્ધર કન્ફર્મેશન ટેસ્ટ કયું આવે, આ બધી વસ્તુ. પછી આમાં પણ પીઈટી આવે. પછી મોલ્ડ અને યીસ્ટનો ટેસ્ટ આવે, ખાસ કરીને માસ્કમાં અને ક્લે પ્રોડક્ટ્સમાં, બરાબર. ઘણા બધા માટીઓને વેચે છે ને કે માટીના પેલા માસ્ક બનાવવાના અને ફેસ ઉપરની એ રીતે. પછી વોટર ક્વોલિટી, અગેન એકવીએસ ફોર્મ્યુલેશન હોય ત્યાં વોટર બેઝ ફોર્મ્યુલા ઘણા બધા આવે છે. શેલ્ફ લાઈફ સ્ટેબિલિટી, અને આમાં પણ કોઈ પણ પ્રોડક્ટ હોય ને એની શેલ્ફ લાઈફ થતી જ હોય, બરાબર. ધારો કે ઇન્ડિયાની અંદર આપણે વાત કરીએ તો હિમાલયા છે, પતંજલિ છે, વિકો છે, લેક્મે છે, લોટસ હર્બલ છે, વીએલસીસી છે, ફોરેસ્ટ છે, બાત્રા છે. તમે જાતે સર્ચ કરજો કે કેટલી મેન્યુફેક્ચરિંગ છે. અને ના ખબર પડે તો મને મેસેજ કરજો, હું તમને મેન્યુફેક્ચરિંગ કંપનીનું લિસ્ટ આપી શકું કોસ્મેટિકનું. મારા 2-3 ફ્રેન્ડ લોકો, પછી જ્યારે હું પીએચડીમાં હતો, મારો પીએચડી એટલે કોસ્મેટિકમાં બધા હતા. એટલે માઇક્રોવાળા ફોર્મ્યુલેશનમાં પણ જાય છે. એટલે તમે ફોર્મ્યુલેશનમાં જઈ શકો, પણ થોડી એક્સ્ટ્રા સ્કિલ્સ તમારે ફોર્મ્યુલેશન રિલેટેડ ડીલ કરવી પડે, એ જાતે શીખવી પડે. કારણ કે આપણા બીએસસી એમએસસીના સિલેબસમાં આવતું નથી. ઘણા બધા છોકરા એવું કરતા હોય છે કે બીએસસી માઇક્રોબાયોલોજી કર્યા પછી એમએસસી ફોર્મ્યુલેશન સાયન્સમાં ફોરેન આવીને કરતા હોય છે, પછી કોસ્મેટિકમાં ઘૂસી જતા હોય. ઘણા ફોર્મ્યુલેશન સાયન્સ કરીને ફાર્માના ફોર્મ્યુલેશનમાં જતા હોય છે, અલગ અલગ, બરાબર. બાયોટેકનોલોજીની ખાસ વાત કરીએ તો માઇક્રોવાળા પણ આમાં ધ્યાન આવજો કે બાયો ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ, ખાસ કરીને વેક્સિનમાં જે એન્ટીબોડીઝ બનતી હોય, જ્યાં રિકોમ્બિનન્ટ પ્રોટીન્સ બનતા હોય, જ્યાં પ્રોટીન થેરાપ્યુટિક ફોર્મ્યુલા બનતા હોય, બરાબર. પછી બાયોટેકના R&D ચાલતા હોય, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, સ્ટ્રેન ઇમ્પ્રુવમેન્ટ, ફર્મેન્ટેશન ચાલતું હોય. ઘણી બધી યુકેની અંદર ઘણી બધી એવી બાયો સર્ફેક્ટન્ટ અથવા બાયો બેઝ પ્રોડક્ટ્સ બધી બને છે જ્યાં બાયોટેકવાળાને જોબ મળે. પણ હવે પ્રશ્ન એ આવે કે ભાઈ અમારું બાયોટેકનોલોજી છે તો અમને તો કંઈ યુકેમાં જોબ નથી દેખાતી. તો એ તમને એટલા નથી દેખાતી કારણ કે આપણે સર્ચ નથી કરતા. હવે તમે અત્યારે ધારો કે સુરતમાં, અમદાવાદમાં કે વડોદરામાં છો તો તમને એ ખબર હોવી જોઈએ કે સુરતમાં કેટલી સ્મોલ સ્કેલની, મીડિયમ સ્કેલની અને લાર્જ સ્કેલની ફાર્મા કંપની છે, બરાબર. એ સર્ચ તમે કરો તો ગૂગલમાં તમે એવું લખો કે ભાઈ લાર્જ સ્કેલ ફાર્મા કંપની સુરત, તો સ્મોલ સ્કેલ ફાર્મા કંપની સુરત, તો તમને કદાચ ગૂગલ ઓછું લિસ્ટ આપે. ચેટ જીપીટી પૂછો તો ચેટ જીપીટી કંઈક આપે. પછી તમે એમ કહો કે ચેટ જીપીટીની જગ્યાએ તમે ક્લોડને પૂછો તો ક્લોડ તમને કંઈક અલગ લિસ્ટ આપે, તો એટલીસ્ટ થોડોક આઈડિયા આવે. પણ હવે તમે જો એને સર્ચ કરવાની મેથડ થોડી ચેન્જ કરો કે ભાઈ આઈ નીડ લિસ્ટ ઓફ કંપનીઝ હુ આર મેકિંગ સીરમ, હુ આર મેકિંગ કોસ્મેટિક પ્રોડક્ટ્સ, હુ આર મેકિંગ લોશન, હુ આર મેકિંગ ટેબ્લેટ્સ. આવું ઘણી વાર લખો તો ઘણી બધી વાર કીવર્ડના આધારે તમને ઘણા નવા નામ મળે.
અથવા તો ગવર્મેન્ટની એવી ડિરેક્ટરી કે જે બધી કંપની રજિસ્ટર્ડ છે તો ત્યાંથી પણ તમને ઘણી બધી મળે આવી રીતે, બરાબર. પછી QCની અંદર જોવા મળે, પ્રોસેસ ડેવલપમેન્ટમાં જોવા મળે, રેગ્યુલેટરી અફેર્સમાં મેં તમને ખાસ વાત કરી, QA, IPQA, QMS આ બધામાં જોવા મળે, બરાબર. પછી રિસર્ચ લેબમાં તો મળે છે, પણ બને ત્યાં સુધી યુનિવર્સિટી એકેડેમિયા થોડું એવોઇડ કરો, કારણ કે તમારા સબ્જેક્ટ એવા છે કે જે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ચાલે એવા છે, અને તમારે જ હકીકતમાં સારો ગ્રોથ જોતો હોય તો એકેડેમિયા કરતાં ઇન્ડસ્ટ્રી સેક્ટર વધારે બેટર રહેશે. ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ યુઝ કરીને તમારે ક્યારેક ફ્યુચરમાં મેરેજ પછી ફોરેન મૂવ થવાનું થાય તો એ તમને બહુ જ યુઝફુલ રહેશે. એટલે એકેડેમિયા ઘૂસીને પછી તમે ફોરેન આવવાનું ટ્રાય કરશો તો એકેડેમિયાની અહીંયા સ્ટ્રિકર રિક્વાયરમેન્ટ છે કે ધારો કે તમારે અહીંયા પ્રોફેસર બનવું છે તો PhD અથવા તો પોસ્ટ ડોક્ટરલ સારી પોઝિશન માટે, બરાબર, અથવા સારા રિસર્ચ પ્રોજેક્ટ અથવા સારો રિસર્ચ રેકોર્ડ, આ બધું જોઈએ. હવે તમે ફાલતુ 1, 2, 3, 4 પેપર કરેલા હોય પૈસા આપીને જર્નલમાં પે કરેલા, તો ઘણા બધા ટીચર્સ આવું કરાવે છે, પણ આ બધામાં ટાઈમ ન બગાડતા આ બધું બાળકો આમાં વાંચવાનો ટ્રાય કરો, આ બધું તમને બહુ કામમાં આવશે, બરાબર. એક્સ્ટ્રા અત્યારે તમને જેટલું ઇન્ફોર્મેશન હશે ને તમે જેટલી ગાઈડલાઈન ને આ બધા, નો ડાઉટ આ બધું હાર્ડ લાગે જ્યારે BSc MScમાં હોય રીડ કરવું, પણ આ તમને બહુ યુઝફુલ થશે. અને હું તમને અહીંયા સમજાવવા માટે બેઠો છું, મારે કોઈ તમારી જોડેથી ચાર્જ જોતો નથી, તો તમે જે પણ ગાઈડલાઈન તમને એમ કહો કે ભાઈ મને આ 5 ગાઈડલાઈન સમજાવો, હું સમજાવીશ, તમને વાંચવાનું આળસ ચડતું, પણ તમારે પછી ઘરે આનું થોડું હોમવર્ક કરવું જ પડે કે પ્રિન્ટ લો, તમે હાઇલાઇટર લો અને તમે વાંચો લાઈન ટુ લાઈન. ના સમજાય તો ગૂગલમાં ટ્રાય કરો, દર અઠવાડિયે, દર 15 દિવસે તમે 1 પેજ 2 પેજ વાંચવાનું ટ્રાય કરો, તો એટલીસ્ટ BSc કે MSc પતી ત્યાં સુધી ઘણું બધું તમે સારું વાંચી શકો. કાંઈ નહીં તો યુટ્યુબમાં વિડીયો જોઈ લો, GMP શું છે, GLP શું છે, તમને ઘણું બધું ઇન્ટરવ્યૂ વખતે ક્લિયર થઈ જાય. અને CVમાં જ્યારે મેન્શન કરો તો એ CV તમારું એક્સપ્લેનેટરી થાય કે ભાઈ એટલીસ્ટ ઇન્ટરવ્યૂમાં બેઠું છે, CVમાં લખ્યું છે, પણ ખાલી ક્લેમ નથી કર્યો, એને બધું ખબર પણ છે. બરાબર. બાયોટેક કંપની ઘણી બધી છે, એમાં ભારત બાયોટેક છે, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે, મર્ક છે, ઘણી બધી એવી કંપની છે કે જે એક્સપિરિયન્સની રિક્વાયરમેન્ટ, ઘણી બધી એવી કંપની છે કે જે મીડિયમ સ્કેલ તો સ્મોલ સ્કેલ ટાર્ગેટ કરો તો ત્યાં એટલું બધો એક્સપિરિયન્સ ન જોઈએ, પણ ઘણી બધી વાર તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી બતાવો તો સારી કંપની પણ તમને ફ્રેશર તરીકે લઈ લે. એવી ઇમ્પ્રેશન છે કે ઝાયડસ ફ્રેશરને નથી લેતી, પણ ઝાયડસ ફ્રેશરને લે છે, તમે થોડી એક્સ્ટ્રા ઓર્ડિનરી બતાવો તો લે, બરાબર. આવી અમદાવાદમાં ઘણી બધી કંપની છે, બરાબર. ને એ એક્સ્ટ્રા ઓર્ડિનરી તમને આવે એ માટે આપણે આ વેબિનાર કર્યો છે, બરાબર. હવે આ બધી મતલબ લિસ્ટ છે, હું તમને આપી દઈશ, તમે જોઈ લેજો, બરાબર. હવે ટ્રેનિંગ સેન્ટર અને સર્ટિફિકેશનની વાત કરીએ કે તમે સાઈડમાં જો ટાઈમ મળે તો પૈસા બગાડવાની જરૂર નથી, ફ્રીમાં ઘણું બધું થાય છે, તમારે ખાલી સર્ચ કરવાનું છે. અને તમે રિક્વેસ્ટ કરશો મને, હું આગળ આના પછી એક વિડીયો મૂકું છું જેમાં હું એમ કહીશ કે ભાઈ રેકોર્ડિંગને હું બધું આપું છું, તો એમાં તમે મને એ વિડીયોમાં મેસેજ કરજો, એટલે બધું હું તમને ડિટેલમાં ક્યાંથી શું કરવું એની પછી 1 by 1 તમને દરેક ઇન્ફોર્મેશન આપતો રહીશ, બરાબર. એટલે GMP ટ્રેનિંગ સેન્ટર છે, પછી ISO સર્ટિફિકેશન છે, ક્યાંથી કરવા, બરાબર, એની બધી ડિટેલ લખી છે, એટલે 1 by 1 થોડું વાંચી લેજો તમે, બરાબર. પછી બાયોટેક સ્પેસિફિક ટ્રેનિંગ છે કે તમારે ક્યાંથી કરવી, તો ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી છે, એના ઘણા બધા કોર્સિસ છે. પછી IICT છે, ઘણી બધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ સાયન્સ અને IIT છે જે આવા બધા કોર્સિસ અને વર્કશોપ ને ટ્રેનિંગ કરતી હોય છે, એ બધા કરો. ફાલતુ કોન્ફરન્સીસ જે બધી કોલેજોમાં ચાલતી હોય ને એ બધામાં એટેન્ડ કરવાનો, એવા સર્ટિફિકેટનો મોહ નહીં રાખવાનો, એ બધું બહુ કામમાં ના આવે. એની કરતાં મુંબઈ અથવા મહારાષ્ટ્રમાં કે બહારના કોઈ સ્ટેટમાં કોઈ વર્કશોપ અને ટ્રેનિંગ જુઓ. કોન્ફરન્સમાં એટલો બધો ટાઈમ નહીં, ઇન્ડસ્ટ્રીમાં જવું હોય તો કોન્ફરન્સમાં ટાઈમ નહીં બગાડવાનો, એ બહુ ફાલતું છે. વર્કશોપ અને ટ્રેનિંગમાં ટાઈમ બગાડવાનો. ક્યાંક તમે જો ફ્રી સીટમાં MScમાં એડમિશન લઈ લો તો એક્સ્ટ્રા પૈસો તમારો થોડો બજેટ રાખવાનું, 15, 20 હજાર, 30 હજાર જે પણ છે એને ક્યાંક આપણે ટ્રેનિંગમાં કે વર્કશોપમાં બગાડીએ. ક્યાંક 2000ની ટ્રેનિંગ છે, ધારો કે આપણે ત્યાં ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર છે, GBRC છે, એ ટ્રેનિંગ આપે છે, GSBTM છે, ઘણી બધી વાર ટ્રેનિંગ અને વર્કશોપ્સ ખોલતું હોય છે, તો આવી બધી ટ્રેનિંગ લઈ લેવાની તમારે, બરાબર. પછી કેનેડા ફાર્માસ્યુટિકલ એન્ડ બાયોટેક સેક્ટર, બરાબર. હવે કેનેડાની અંદર કઈ કઈ કંપનીઓ છે, એની ગાઈડલાઇન શું છે, સેલેરી થોડો રફ આઈડિયા છે, પણ એક્ઝેક્ટ આવું નથી હોતું, એ બેસ્ડ અગેન ઓન એક્સપિરિયન્સ, તમારું ટેલેન્ટ અને સામે કંપની કેવી છે આના ઉપર. એટલે કોઈ વ્યક્તિ એમ કહે કે ફાર્માવાળાને જોબ નથી મળતી તો એવું ક્યારેય નર્વસ નહીં થવાનું, ડિમોટિવેટ નહીં થવાનું. સેલેરી હંમેશા મારા મતે 2 વસ્તુ પર આધાર રાખે, તમારું લેવલ અને સામે ઇન્ડસ્ટ્રી છે એનો પ્રોફિટ, એટલે ઇન્ડસ્ટ્રીનો સ્કેલ કેવો છે આના આધાર નક્કી થાય, બરાબર, અને તમારો એક્સપિરિયન્સ. પછી ઓસ્ટ્રેલિયાની અંદર આપણે વાત કરીએ, ઓસ્ટ્રેલિયાની રેગ્યુલેટરી બોડી કઈ છે, પછી CSL, સિગ્મા, આ ક્યારે તમારે કામ આવશે ખબર? જ્યારે તમે અબ્રોડ જવાનું વિચારો છો તો પર્ટિક્યુલર ઓસ્ટ્રેલિયા જતો તો થોડું ઓસ્ટ્રેલિયાનું વાંચી લેવું, તમે પર્ટિક્યુલર UK જતો તો UKનું થોડું વાંચી લેવું, તમે પર્ટિક્યુલર યુરોપ જાઓ છો તો યુરોપ. પણ એવા ઘણા બધા સ્ટુડન્ટ છે જેને બધું વાંચવું છે, તો ભાઈ તમે આ વાંચીને બધું લખી પણ શકો, બરાબર. પછી યુરોપ માટે એની મેજર ઘણી બધી કંપની છે. હવે ધારો કે આપણે કહીએ કે એસ્ટ્રાઝેનેકા, તો એસ્ટ્રાઝેનેકા ઇન્ડિયામાં પણ છે, એસ્ટ્રાઝેનેકા UKમાં પણ છે, એસ્ટ્રાઝેનેકા યુરોપમાં પણ છે, ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ, બરાબર. એવી રીતે ઝાયડસ છે, ઝાયડસ ત્યાંય છે, હું અત્યારે કામ કરું છું એ ઝાયડસ છે UKમાં, અને યુરોપમાં ઘણી રીતે ઝાયડસ છે, આવી રીતે, બરાબર. તો
એવી રીતે યુરોપની વાત કરીએ તો જર્મની, નેધરલેન્ડ, ફ્રાન્સ ઘણી બધી કંપની છે, બરાબર. આ બધી જો બેયર છે, નોવાર્ટિસ છે, રોચ છે, બરાબર. સુરતમાં ઘણી સારી કંપની છે, અંકલેશ્વરમાં ઘણી સારી કંપની છે, વડોદરામાં છે, અમદાવાદમાં છે, બરાબર. ઘણી બધી જગ્યાએ, મહેસાણા રોડ પર ઘણી બધી કંપની છે, સારી સારી કંપની છે, બરાબર. કરિયર પાથ બાય કન્ટ્રી એન્ડ ક્વોલિફિકેશન. હવે જો પર્ટિક્યુલર તમે બીએસસી માઇક્રોબાયોલોજી કરેલું હોય, બરાબર, ને એમએસસી માઇક્રોબાયોલોજી કર્યું તો કેનેડામાં તમે કયા કયા લેવલે ક્યાં ક્યાં જઈ શકો. મેં આમાં હેલ્થ સેક્ટર બને તે સુધી મેન્શન કરવાનો ટ્રાય નથી કર્યો, પણ હેલ્થ સેક્ટર પણ તમારા માટે એક ઓપન છે. ધારો કે યુકે છે તો યુકે NHSમાં પણ તમને જોબ મળે. પછી કેનેડા છે તો કેનેડા બાયોટેકનોલોજીસ કર્યા તો બીએસસી એમએસસી બાયોટેકનોલોજી કરી હોય તો તમને સામે જોબ મળે. પણ ઓલવેઝ હું આના કરતાં વધારે ઇન્ફોર્મેશન શેર કરું છું. પોઝિશન ઉપર મેં ઘણી બધી વાર વિડીયો અપલોડ કર્યા છે, તો તમે એકવાર વાંચી લેજો ઓસ્ટ્રેલિયા માટે, યુકે માટે, યુરોપ માટે, બરાબર. તો હવે થોડી કી ઇન્ફોર્મેશન આપું છું કે ઘણા બધા લોકોને એવા પ્રશ્ન આવે કે અમે બીએસસી માઇક્રો કર્યું છે તો એમએસસી માઇક્રોબાયોલોજી કરીએ કે એમએસસી બાયોટેકનોલોજી કરીએ, આવો પ્રશ્ન આવે છે, બરાબર. તો કહેવાનો મારો મતલબ એટલો છે કે જો તમે બીએસસી માઇક્રો કર્યો છે તો ઇન્ડિયામાં જ તમે છો, ગુજરાતમાં છો, તો એમએસસી પણ માઇક્રોબાયોલોજી જ કરો, સબ્જેક્ટ ચેન્જ ના કરો. જો તમે બાયોટેકનોલોજી કર્યું છે તો એમએસસી પણ બાયોટેકનોલોજી જ કરો. ઘણા બધા છોકરાઓ માઇક્રો પછી બાયોટેક કરતા હોય છે, બાયોટેક પછી માઇક્રો કરતા હોય છે. ઘણી બધી વાર આપણી કોલેજની અંદર આ કોઈ ફેકલ્ટી જો સાંભળશે તો કદાચ એને ખરાબ પણ લાગશે, કોઈ કોલેજવાળાને. ઘણી બધી વાર બાયોટેકમાં સંખ્યા ઓછી હોય છે, એટલે તેના ટીચર્સ છે મોટા મોટા સપના દેખાડીને સ્ટુડન્ટને ખેંચવાનો, ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કરતા હોય છે. અહીંયા તમારું કરિયર ફેલ થઈ જશે. મેં એવા ઘણા છોકરાઓ જોયા છે કે જેણે માઇક્રોમાંથી બાયોટેકમાં ગયેલા છે, પછી બાયોટેકમાં ત્યાં કોઈ જોબ જ નથી મળતી. હું નો ડાઉટ કહું કે આપણે ત્યાં બાયોટેક માટે ઘણી લિમિટેશન્સ છે. કેમ? તો લિમિટેશન્સ એટલે પ્રૂવ થાય છે કે ક્યાંક તમારી જોડે સ્કિલ નથી, ક્યાંક તમારી જોડે એ એક્સપિરિયન્સ નથી, અને ક્યાંક એવી કંપની છે કે જ્યાં ઓલરેડી સ્ટાફ ફિક્સ છે એટલે નવી વેકેન્સી નથી હોતી. એટલે કમ્પેર કરીએ તો હું તમને ક્લિયરલી કહી દઉં કે બાયોટેકની વેકેન્સી ઓછી આવે છે, માઇક્રોની વેકેન્સી વધારે આવે છે. માઇક્રોવાળા જોડે બ્રોડ સ્કોપ છે, બાયોટેકવાળા જોડે સ્કોપ નથી એવું નથી કહેતો. બાયોટેકવાળા માટે સ્કોપ છે, પણ તમારે વાસ્ટ કંપનીઝમાં જવું પડશે, અને ગુજરાતમાં એ બધી મોટી કંપની નથી. હું એમ કહું કે વેક્સિન મેન્યુફેક્ચરિંગ કંપની કેટલી છે ગુજરાત, તો બહુ લિમિટેડ કંપની આવશે, બરાબર છે, કમ્પેર ટુ અધર સ્ટેટ્સ અને કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ, આવી રીતે, બરાબર. તો આ વસ્તુ સમજવા જેવી છે. એટલે ક્યાંય કોઈ સબ્જેક્ટ નબળો નથી હોતો, ક્યાંક કોઈક સબ્જેક્ટ નહીં. હું એમ કહું કે યુકે અને ઓસ્ટ્રેલિયાની કમ્પેરિઝન કરું, અથવા યુકે અને ન્યુઝીલેન્ડની કમ્પેર કરું, અથવા ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની કમ્પેર કરું, તો ઇટ ઇઝ નોટ નેસેસરી કે બંને જગ્યાએ કંપનીઓ સરખી છે, બરાબર. કંપની અલગ અલગ પણ હોઈ શકે. એટલે ક્યાંક ફૂડનું વધારે છે, ક્યાંક ફાર્માનું વધારે છે, ક્યાંક કોસ્મેટિકનું વધારે છે, આવી રીતે હોય. એટલે ક્યાંય કોઈ સબ્જેક્ટ પુઅર નથી હોતો. એટલે ક્યારેય પણ તમારા ટીચર્સ તમને જો એવું કહે કે ભાઈ આ સબ્જેક્ટ સારો છે અને આ સબ્જેક્ટ પછી અહીંયા જોબ મળે, અને આવું ક્યારેય નથી હોતું. અગેન એવરીથિંગ ડિપેન્ડ્સ કે તમે કયો રિજન, કયો એરિયા ટાર્ગેટ કરો છો. મેં એવું જોયું છે ઘણા બધા ટીચર્સ એવું કહે છે કે બીટેક પછી, બાયોટેક પછી MBA કરો, બહુ સારો સ્કોપ છે. બાયોટેક અને MBA કર્યું હોય પછી ગુજરાતમાં ક્યાંય કોઈ મેનેજમેન્ટની જોબ નથી મળતી બાયોટેકવાળાને, બરાબર. એટલે અને હા, બીજો ચાન્સ તમારા જોડે એ છે કે તમે જો બેચલરમાં છો તો તમે યુરોપ માટે તૈયારી શરૂ કરો, જર્મન શીખવા માંડો, તમે માસ્ટર યુરોપ કરવા આવો. બહુ સારા કોર્સીસ છે, કોસ્મેટિક સાયન્સના છે, માઇક્રોવાળા, બાયોટેકવાળા બેચલર પછી માસ્ટર કોસ્મેટિક સાયન્સમાં કરતા હોય, બાયોઇન્ફોર્મેટિક્સમાં કરતા હોય, કમ્પ્યુટેશનલ ડ્રગ ડિસ્કવરી ચાલે છે, કમ્પ્યુટેશનલ ડ્રગ ડિઝાઇન છે, કેમી ઇન્ફોર્મેટિક્સ છે, પછી આપણે કહીએ કે બાયોસ્ટેટિસ્ટિક્સ છે, જો તમારું મેથ્સ થોડુંક સારું હોય, સ્ટેટિસ્ટિક્સ સારું હોય તો, બરાબર. પછી બાયોમેડિકલ સાયન્સ છે, બરાબર. બાયોમેડિકલ સાયન્સના બહુ સારા હોય. બીએસસી માઇક્રો કરે પછી એમએસસી બાયોમેડિકલ સાયન્સ કરે, પછી પેથોલોજીકલ રિલેટેડ ઘણા બધા છે, ફોર્મ્યુલેશન સાયન્સ છે, બહુ બધા કોર્સીસ છે. કોર્સ કઈ રીતે સર્ચ કરવા એ બધું મેં ડિટેલ આપી છે. તો યુરોપ ટાર્ગેટ કરો તો જર્મની તૈયારી શરૂ કરી દો, સાઈડમાં ક્લાસ કરવા માંડો. ભલે ફ્યુચરમાં જવાનું નથી એટલે જર્મન આવડી જશે. તમારે ઇંગ્લિશ કન્ટ્રીમાં જવું છે, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, તો ઇંગ્લિશ શીખવા માંડો. ઇંગ્લિશ એવું છે કે તમને ઇવન ઇન્ડિયાની અંદર જ ગુજરાતની બહાર પણ તમે સારી કંપનીમાં જશો અથવા મલ્ટીનેશનલ પણ જશો, ત્યાં બધો સ્ટાફ હશે, ત્યાં ઇંગ્લિશ રિક્વાયર્ડ હશે. તો ઇંગ્લિશથી તમે ઇમ્પ્રેશન ક્રિએટ કરી શકશો. ફર્સ્ટ ઇમ્પ્રેશન તમારી ક્રિએટ થશે તો તમને ઘણી સારી પોઝિશનમાં પછી તમે ફર્ધર મૂવ અપ થઈ શકો. તો તમને ક્યાંય પણ અટકેલો, ક્યાંય પણ કન્ફ્યુઝન હોય તો પ્લીઝ મને મેસેજ કરી દેજો, મૂંઝાતા નહીં. મારી જોડે જે પણ ઇન્ફોર્મેશન છે એ હું તમને આપવાનો ટ્રાય કરીશ, બરાબર છે. તો કેમેસ્ટ્રી રિલેટેડ આપણે ટ્રાય કરીશું. મારી જોડે ઘણી બધી ઇન્ફોર્મેશન છે, મારી જોડે ઘણા બધા ફ્રેન્ડ લોકો છે, એટલે હું તમને કેમેસ્ટ્રી રિલેટેડ પર્ટિક્યુલર ટ્રાય કરીશ 1-2 દિવસમાં. બેબી બોર્ન થવાનું છે એટલે થોડું બિઝી હાલે છે ફેમિલી લાઈફમાં, પણ ટૂંક સમયમાં આપણે બાયોમેડિકલ સાયન્સ અને કેમેસ્ટ્રી માટે ફોકસ કરીશું. મીટિંગ 1.5 મિનિટમાં એન્ડ થઈ જશે. તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય, હું આના પછી હમણાં વિડીયો મૂકું છું 10 મિનિટમાં, એ વિડીયોમાં હું તમને આખું રેકોર્ડિંગ આપી દઈશ, અને રેકોર્ડિંગની જોડે કોમેન્ટમાં તમારા જે પણ ક્વેશ્ચન હોય તો મને ડાયરેક્ટ અત્યારે DM કરી દેજો આ મીટિંગ પતે એટલે આપણે મળશું.
અને હું આના સ્ક્રીનશોટ લઈ લઉં છું, બરાબર. એટલે હા, સીઆરઓમાં પણ જઈ શકે. સીઆરઓ બહુ સારું છે. ક્લિનિકલ ટ્રાયલ સેક્ટરમાં પણ જઈશું. આ પીડીએફ હું તમને આપી દઈશ આના પછીના વિડીયોની અંદર. હું વિડીયો આજે મૂકી જ દઈશ સાંજ સુધીમાં, આખું આનું રેકોર્ડિંગ ને બધું, બરાબર. સીઆરઓ લઈ શકાય, સીઆરઓનો કોઈ ઇસ્યુ નથી. ક્લિનિકલ ટ્રાયલમાં જઈ શકો. ઘણા બધા અલગ અલગ સેક્ટર છે. આપણે આવતા ઘણા દિવસોમાં વેબિનાર કરશું અને હું વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ કરવાનો ટ્રાય કરું છું કે આ વીકમાં જો વોટ્સઅપ ગ્રુપ કરું તો આપણે વોટ્સઅપની અંદર હું તમને ડાયરેક્ટ બધું આપી શકું. એટલે પ્રયત્ન કરીએ છીએ કંઈક સારું થઈ શકે. તમે ખાલી બધા જોડાયેલા રહેજો, એટલે મારાથી થતે એટલી હું તમને હેલ્પ કરવાનો ટ્રાય કરીશ, પણ મૂંઝાતા નહીં. તો મને ડીએમ કરી દો તમારા જે પણ ક્વેરી હોય તો. મીટિંગ હું એન્ડ કરું છું. થેન્ક યુ.